Okay, friends, welcome to the lecture. Now, today this session is specially for a guidance lecture to the existing junior students by the ex-alumni who have studied in this institute in the last 2 years. I myself, Amrish Shukla, known as Amrish Sir, popularly known as Amrish Sir. We are located in basically Bhavnagar, and we provide coaching for all MBA and MCA related entrance examinations. Along with that, we also provide coaching for all government job exams. In that, we target main 4 sectors: banking sector related exam, staff selection, Indian Railways, and insurance. So, actually આ ક્લાસમાં અમે આટલા પ્રકારના કોર્સિસ ચલાવીએ છીએ એટલે જે કોઈ બી વિદ્યાર્થી આ વિડીયો જોતો હોય એને જસ્ટ એક બેકગ્રાઉન્ડ આઈડિયા રહે કે આ વિડીયો જોવું જોઈએ ભાઈ ક્યાં છે કોણ છે ને ક્યાંના છે તો એના માટે આ સ્ટાર્ટિંગ થોડીક પૂર્વતા કે ને બેઝિક આઈડિયા આપ્યો અમે. Myself Amrish sir from Bhavnagar. Our class is located in Rupani Circle, Bhavnagar. બાકી એની વધારે ડિટેલ્સ જોતી હોય અમારા ક્લાસ વિશે તો તમે ગૂગલ ની અંદર અમરીશ સર ઇન્સ્ટિટ્યૂટ કરીને સર્ચ કરશો તો અમારી બધી જ ડિટેલ તમને ગૂગલ માંથી મળી જશે. અમારી પોતાની યુટ્યુબ ચેનલ છે એમાંથી નહીં મળી જશે. અધર દેન ધેટ અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાંથી નહીં મળી જશે અને ગૂગલ માંથી નહીં તમને બધા રિવ્યુઝ ને ડિટેલ્સ બધી મળી જશે. કોન્ટેક્ટ નંબર એ મળી જશે. તો જે કોઈ બી ઇન્ટરેસ્ટેડ હોય they can contact us on this. ઓકે, સર્ચ કરજો ગૂગલમાં અમરીશ સર, ખાલી એટલું નાખજો એટલે બધી ડિટેલ મળી જશે. If you are interested to take coaching of MBA, MCA or any government job related to banking, insurance. Now, the main objective of today's session is કે જે છોકરાઓ અહીંયા ભણ્યા અને અત્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ભણી લીધું અને કાં અત્યારે ભણતા હશે તો એ લોકોનો ફીડબેક શું છે કે કોલેજીસમાં કઈ રીતે ભણાવવામાં આવતું હોય, એન્વાયરમેન્ટ શું હોય. તો વી આર કીન ટુ નો ધીસ મેની પોઈન્ટ્સ. જે લોકો એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ છે કે જે ભણી ગયા, ફર્સ્ટ ઓફ ઓલ રિગાર્ડિંગ યોર કોલેજ. ઓકે, તમારી કોલેજનું એન્વાયરમેન્ટ કેવું છે, તમારી કોલેજની ફેકલ્ટી કેવી છે, પછી એક્સ્ટ્રા ફેસિલિટી કઈ કઈ છે, ખાસ કરીને પ્લેસમેન્ટ માટે એ લોકો એક્સ્ટ્રા શું કરતા હોય છે, પછી એના કયા કયા સ્પેશિયલાઇઝેશન ઓફર કરે છે. બીજું આટલું અમારે તમારી કોલેજ વિશે જાણવું છે કે તમારી કોલેજનું એન્વાયરમેન્ટ કેવું, ફેકલ્ટી કેવી હોય, એક્સ્ટ્રા ફેસિલિટી શું હોય, પ્લેસમેન્ટ માટે એક્સ્ટ્રા એફર્ટ્સ કયા કરવામાં આવે છે અને સ્પેશિયલાઇઝેશન કયું રાખવું જોઈએ. અત્યારે માર્કેટ ડિમાન્ડ કેની માર્કેટ ડિમાન્ડ વધારે છે જેમાં પ્લેસમેન્ટ ઇઝીલી ને સારું પેકેજ ઓફર થતું હોય છે. આટલું તમારી કોલેજ વિશે મારે જાણવું છે. અધર દેન ધેટ ઓલરેડી જે પ્લેસ થઈ ગયા પ્લેસ્ડ સ્ટુડન્ટ્સ એ લોકોને એ કઈ જગ્યાએ જોબ કરે છે, એ કંપનીનું નામ, એપ્રોક્સ તમારું સેલેરી પેકેજ કેટલું છે, જોબ લોકેશન કઈ જગ્યાએ છે, તમારું પોતાનું સ્પેશિયલાઇઝેશન કયું હતું કે જેના લીધે તમને જોબ મળી. બીજું અત્યારની માર્કેટ ડિમાન્ડ કેવી છે અને કંપની સૌથી વધારે કઈ સ્કિલ્સ ઉપર ફોકસ કરે છે અને ઇમ્પોર્ટન્સ ઓફ એપ્ટિટ્યુડ. આજે આપણે મેથ્સ રીઝનિંગ શીખીએ છીએ, મેથ્સ પ્લસ રીઝનિંગ પ્લસ ઇંગ્લિશ, આ બધું જે ભણ્યા, ઇમ્પોર્ટન્સ ઇન જોબ, ગેટિંગ અ ઇમ્પોર્ટન્સ ઇન ગેટિંગ જોબ. આની સિવાય
લાસ્ટમાં આઈ વિશ કે દરેક સ્ટુડન્ટ કોઈ પર્સનલ એક્સપિરિયન્સ થી એક ટીપ આપે, ભાઈ લાઇટનિંગ ટીપ કે ભાઈ મારી થકી આ કરવું જોઈએ. તો આવું આપણે આ સેશન આજે કરવા જઈ રહ્યા છીએ. I will call one by one students. I will call out the name. જે કેટેગરીમાં આવતા હો, you can share your experience. So first let us start with students who already have an exam. So let me start with Burhanuddin. Yeah, Burhanuddin. Yes, sir. You can speak also, and if possible, you can put on the video. શાંત જગ્યાએ છો બેટા? No, sir. Like I could not able to put on the video, but because Okay. જે લોકો વિડિયો ચાલુ કરી શકો એ કરજો. Rest can go ahead with the audio part. Now, Burhanuddin, are you an existing student or already placed? sir, like I'm existing also and also placed also. That's great. એટલે જે MBA પત્યું એ પહેલા already job મળી ગઈ છે. હા, So sir. that is a very exciting news. So Burhanuddin, please tell, તમે છોકરાઓ વિદ્યાર્થીનું નામ અને એની નીચે ડિટેલ્સ તમારા પેજમાં લખતા જજો ફોર ફ્યુચર રેફરન્સ. યા બુરાનુદ્દીન, ઓલમોસ્ટ આ બધા અત્યારે જે ઇન્વાઇટ કર્યા છે એમાં મને યાદ છે જેટલાએ હાથ ઊંચો કર્યો એ બધા સ્કિપ્સ ના છે. સ્કિપ્સ ઇઝ સંત કબીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અત્યારે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ આ કોલેજના છે જે હાજર છે. એમાં જો બીજા આવશે તો હું એનું નામ પૂછીને કહેતો જઈશ, મને યાદ હશે બધાના નામ. તો ચલો Burhanuddin, what would you like to add? How is your college environment? Sir, if I talk about environment, it's very like student-centric environment. Whatever things which we have query, we directly have to communicate with faculties, and that how they will solve it out. And it's very nice. Like you will not gonna feel that I have to go tomorrow to college. You will feel that yes, I have to go to college tomorrow. Like it's very nice. So your English is excellent. Your English has improved a lot. Your confidence of speech also has improved a lot. અહીંયા ભણતા હતા ત્યારે તમે આટલું ફ્લુઅન્ટલી ઇંગ્લિશ નહોતા બોલી શકતા. મને પહેલો ચેન્જ એ લાગ્યો કે this I can see as an improvement. But બેટા you can talk in Gujarati also, so that you can reach all the people. So you said about the environment is excellent. રોજ કોલેજ જવાનું મન થાય ને, ટૂંકમાં એવી કોલેજ છે. હા સર. ઓકે, હવે તમારું ટાઈમ શેડ્યુલ શું હોય છે કોલેજનું? કેટલા વાગે જવાનું, કેટલા વાગે આવવાનું? મોર્નિંગ 9:45 સ્ટાર્ટ થાય છે અને ઇવનિંગ 4:30 સુધી હોય છે. વાહ ભાઈ વાહ. 9:45 થી ઇવનિંગ 4:30 એટલે 5 to 6 hours you spend in the college. હા સર, એમાં વચ્ચે એક કલાકનો બ્રેક હોય જ છે. બાકી એક 45 મિનિટ્સના લેક્ચર્સ હોય છે. બરોબર. અને બધા લેક્ચર્સ બધા ફેકલ્ટી લેતા જ હોય કે વચ્ચે ગેપ હોય, રજા હોય? ના સર, બધા ફેકલ્ટી બધા લેક્ચર લેતા જ હોય. ક્યારેક એવું હોય કે એકાદી ફેકલ્ટીએ વધારે લઈ લીધો હોય ટાઈમ, તો એ લોકો રીસ્કેડ્યુલ કરી અને એટલું થોડુંક લેટ પણ બેઠવું, તો 5 વાગ્યા સુધી પણ બેઠવું પડે એમ. ક્યારેક એવું કરવું પડે ને, લેટ સુધી કોલેજ રાખે. હા સર. That's great. અને by the way, just wanted to ask, which is the best faculty there? તું ભણસ એમાં તને સૌથી વધારે કઈ ફેકલ્ટી ગમી? સર એટલે મારું એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ફાઇનાન્સમાં છે ને, તો અંકિત જૈન અને તેજસ મોદી સર છે ને, એ બે બહુ જ ફાઇન છે. એ લોકો ડેપ્થમાં ભણાવવાનું બહુ સારું એવું છે. બધું ડેપ્થમાં અને બહુ ફાઇન. હા, અંકિત સરનું તો બેસ્ટ છે સર. એનું તો તમે લેક્ચરમાં બેઠો ને એટલે તમને ઘરે જઈને બુક ખોલવાની જરૂર જ ન પડે એમ. અમે ડાયરેક્ટ એક્ઝામ ટાઈમે જ ખોલી છે એમ. વાહ ભાઈ વાહ, એટલું સરસ ભણાવે? હા સર, અંકિત સરનું તો બેસ્ટ છે. અને ફાઇનાન્સ નું ઇન ડેપ્થ નોલેજ, બધા સબ્જેક્ટ, બધા ટોપિક સરસ ભણાવવામાં આવે? હા સર, બધા સરસ ભણાવવામાં આવે. અને ફાઇનાન્સના રિલેટેડ સર્ટિફિકેશન ને એ બધું હોય ને, એનું પણ આખું અલગથી ભણાવવામાં આવે છે. કેમ કે છોકરાઓ આ એક ખાસ બધા લોકો નોંધ લેજો. હવેની દુનિયામાં છે ને, તમે જે ડિગ્રી લ્યો ને એનાથી નહીં એક વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુની ટ્રેન્ડ નીકળ્યો છે, એક્સ્ટ્રા સર્ટિફિકેશન કોર્સ. તમારે કેવું કરવાનું હોય, માની લે કે તમે MCA કરતા હો ને, તો MCA ટ્રેડિશનલ 2 વર્ષની ડિગ્રી તો લેવાની, પણ એની હારે તમારે સર્ટિફિકેશન લેવાના. દાખલા તરીકે તમે AWS ઉપર કામ કરેલું હોય તો AWS સર્વર ઉપર કામ કેમ કરાય એનું એક સર્ટિફિકેશન, ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઉપર કરતા હો તો એનું સર્ટિફિકેશન, સાયબર સિક્યુરિટી નું કરતા હો તો એનું સર્ટિફિકેશન, બરોબર. AI ડેટા ML ઉપર AI ML, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, કોઈ પણ વસ્તુ ઉપર કામ કરો ને, જે ફિલ્ડમાં તમારે ઊંડા ઉતરવું હોય ને
એ ફિલ્ડના તમારે કોર્સ ગોતવાના. આ બધી હારી કોલેજ વાળા ઈ જ લાભ લઈ જતા હોય. જે નોર્મલ કોલેજ વાળા અહીંયા પાછળ રહી જાય. એ લોકો ખાલી એક ડિગ્રી લઈને જાય કે ભાઈ હું MBA ફાઇનાન્સ. જ્યારે આ લોકો હું લઈને જાય MBA ફાઇનાન્સ ને એની આરે 4 સર્ટિફિકેશન કરેલા હોય. તો સીધી વાત છે એનો જોબ મળવાનો ચાન્સ વધી જાય, પેકેજ વધી જાય. તો આ એક બહુ કિંમતી વસ્તુ તમને શીખવા મળી. બધા જ છોકરાઓ હાઇલાઇટ કરજો કે આપણે કમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય તો જે ફિલ્ડમાં આગળ વધવું હોય એને લગતા 5-10 સ્પેશિયલાઇઝેશન સર્ટિફિકેટ લઈ લેવાના. ફોલોડ. અને જો મેનેજમેન્ટમાં જવું હોય તો HR, ફિનાન્સ, IT, ઓપરેશન્સ, જે સાઇટ તમે જવા માંગો ને એને લગતા સર્ટિફિકેશન કોર્સીસ. એના માટે તમે કોલેજની પણ હેલ્પ લઈ શકો. તમને કોલેજના પ્રોફેસર ગાઈડ કરી શકે આમાં. બાકી કોઈને કોઈ નો ગાઈડ કરે અને ચેટ GPT ગાઈડ કરે તો કાંઈ ન થાય. તો આપણે વિચારવાનું કે ભાઈ ટુ ગેટ અ ગુડ જોબ ઇન ધ ફિલ્ડ ઓફ ફિનાન્સ, what are the certification courses I can do in India to get a good job in local market, to get a good job in international market. બધા નોટ કરજો છોકરાઓ, આ લેક્ચર મિસ નહીં કરતા. એક એક વસ્તુ સોનાની હશે. તો આ તમે એક નોટ કરી લો કે હવેની દુનિયામાં મારે ખાલી ભણવાનું નથી, હારે આવા સર્ટિફિકેશન હશે મારી પાસે એક્સ્ટ્રા તો એનો મને ફૂલ ફાયદો મળશે. યા બુરાનુદ્દીન, ફાઇનાન્સ વાળા કયા કયા સર્ટિફિકેશન કરતા હોય જનરલી? સર અત્યારે ટ્રેન્ડમાં NISM 5 છે, પછી ઇક્વિટી ડેરિવેટિવ્સ છે, પછી રિસર્ચ એનાલિસ્ટ છે. આ 3 તો મેં ખુદ આપેલી છે એટલે મને બહુ હેલ્પફુલ થયું છે બધું. આ ફાઇનાન્સ ત્રણેય એક્ઝામ આપી દીધી ઓલરેડી એમ? હા સર. રિસર્ચ એનાલિસ્ટ તરીકેના, પછી NICM NISM 5 મ્યુચ્યુઅલ ફંડની છે. અગર તમને મ્યુચ્યુઅલ ફંડની નહીં, ત્રીજી છે ઇક્વિટી ડેરિવેટિવ્સ. ઇક્વિટી ડેરિવેટિવ્સ. હા, NISM 8. વાવ. તો આ બધા સર્ટિફિકેશન નો તમને જોબ વખતે ખૂબ ફાયદો થાય. તો બાકીના બધા નોટ કરતા જજો. યા અધર ધેન ધેટ એક્સ્ટ્રા ફેસિલિટી કઈ લાગી તને કોલેજમાં બેસ્ટ? એક્સ્ટ્રા ફેસિલિટીઝ તમને મેન્ટરશિપ આપે. ક્યાં તમે લેટ કરો છો, તમને ક્યાં એક્સ્ટ્રા એફર્ટ્સની જરૂર છે. અત્યારે પણ અમુક સ્ટુડન્ટ છે કે જે અનપ્લેસ છે તો એ લોકો સાથે વન ઓન વન પેનલ ઇન્ટરવ્યુ કરે બધા ફેકલ્ટી લોકો કે તમારે પ્રોબ્લેમ શું છે, પછી તમે ક્યાં લેક કરો છો. પછી ગ્રુમિંગ સેશન રાખે, કોમ્યુનિકેશન ફ્લુઅન્ટ તમે બોલી શકો એના બધા અલગથી રાખે. પછી એપ્ટિટ્યુડ છે, તમે જે બધું શીખવાડો એ બધાના પણ અલગ અલગ ફેકલ્ટી બધી આવે ત્યાં શીખવાડવા. રીઝનિંગ, મેથ્સ. વાહ ભાઈ વાહ. એટલે ટૂંકમાં એ લોકો એપ્ટિટ્યુડ એટલે મેથ્સ રીઝનિંગ માં પાસ થાવ એની માટે અને ઇન્ટરવ્યુ ક્રેક કરી શકો એની માટે અલગથી સ્કિલ ડેવલપ કરી આપે. હા સર. બહુ જ સરસ. CV કઈ રીતે બનાવવાનું ઈ CV પણ કેવી રીતે? હા, જો આ બધી નોર્મલ કોલેજીસ નથી કરતી હો. આ તમે અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય ને સારી કોલેજ હોય તો સારી કોલેજના આટલા 1000 વધારે ફાયદા હોય. એ લોકો વાહે રહીને તમારી નોકરી લાગે, એપ્ટિટ્યુડ, ઇન્ટરવ્યુ સ્કિલ્સ, પર્સનલ 1-to-1 મેન્ટરશિપ, તમારા લૂપ હોલ્સ હોય એમાં તમારી પર મહેનત કરીને તમને એમાંથી ઇમ્પ્રુવ કરે. બરોબર. અને ફાઇનલી તમને માર્કેટ માટે રેડી કરે. હવે માર્કેટ તમને એક્સેપ્ટ કરે એવા તમને બનાવી દે. એ તમારો એક મોટો હોનાનો ફાયદો. ધેટ ઇઝ અ વેરી ગુડ ફેસિલિટી દે આર પ્રોવાઇડિંગ. અને આ બધા થઈ ગયા ઓટોમેટિક પ્લેસમેન્ટ માટેના એક્સ્ટ્રા એફર્ટ્સ, એપ્ટિટ્યુડ, ઇન્ટરવ્યુ સ્કિલ્સ, 1-to-1 ગ્રુમિંગ. બરોબર. તો આ ઈ તમારા માટે ઈ જ કામ થઈ ગયું પ્લેસમેન્ટ. અને સ્પેશિયલાઇઝેશન ડિમાન્ડ શું છે બેટા અત્યારે? સર અત્યારે સ્પેશિયલાઇઝેશનમાં જોબની વધારે છે ને માર્કેટિંગમાં વધારે છે. એમાં પેકેજ તમને વધારે મળે. 11-12 તમારામાં જેટલું કેલિબર હોય ને એટલું તમે ઇન્સેન્ટિવ અર્ન કરી શકો. હા અને ભાઈ. કોઈ આપણા કોલેજમાંથી તમારી કોલેજમાં ગયા છે 10-12 લાખના પેકેજ? હા સર, આપણા ક્લાસીસ વાળો છે એક અભિષેક નામનો હતો, અભિષેક જવાલકર. આપણા જ ક્લાસનો છે. અભિષેક હા. આવ્યો છે ભાઈ લેક્ચરમાં? ઇઝ અભિષેક ધેર? એને મેં બોલાવ્યો તો મેસેજ તો મેં બધાને એક સ્ટુડન્ટને કર્યો હતો. કદાચ એક્ઝામના કારણે નહીં આવ્યો હોય. હા સર. પણ એને એટલો સારો પેકેજ મળી ગયો. હા સર, સારો એજ્યુકેશનમાં થયું છે એનું પ્લેસમેન્ટ. સારા એજ્યુકેશનમાં કેટલા લાખનો પેકેજ મળ્યો? સર અરાઉન્ડ 11 સમથિંગ છે. વાહ ભાઈ વાહ. રિયલી ડિઝર્વ્સ અ ક્લેપ. જો ભાઈ આપણા જ ક્લાસનો ભણેલો સ્કિપ્સ ની અંદર એને MBA હવે પૂરું થશે. જસ્ટ 1 સેકન્ડ. જસ્ટ 1 સેકન્ડ. It's Amrish Shukla.
સોરી. સો અભિષેક જવાલકર કરીને લાસ્ટ યર નો સ્ટુડન્ટ, આની ને આગલા વર્ષે આપણે એને તૈયારી કરી હતી અને સ્કીપ્સ ની અંદર મને બહુ નવાઈ લાગી. આઈ હેડ ઇન્વાઇટેડ, મેં તો જનરલ મેસેજ બધાને ઇન્વિટેશન નાખ્યો, પણ વેરી ગુડ ટુ હિયર કે હી હેઝ રીચ્ડ અ પેકેજ ઓફ 11 lakhs. રિયલી ડિઝર્વ અ ક્લાપ. ને એ પાછો એજ્યુકેશન ફિલ્ડમાં, એટલે ઇટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. તો માર્કેટિંગમાં વધારે ડિમાન્ડ હોય છે હા અને સર. જોબ ઇઝીલી મળે છે અને થોડા વધારે હાયર પેકેજીસ ઓફર થાય છે. હા સર. That is it. અને Finance. BA માં પણ છે, પણ BA માં આપણે હજી ઇન્ડિયા મીન્સ કે ગુજરાતમાં થોડુંક નથી ડેવલપ, એની તો મેટ્રો સિટીઝમાં જવું પડે, બેંગ્લોર છે. બિઝનેસ એનાલિટિક્સ. હા સર. જો તમે આ સ્પેશિયલાઇઝેશન કરો તો ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ થોડી ઓછી છે. ગુજરાત છોડીને મેટ્રો સિટીઝમાં જાઓ તો આમાંય તમને ખૂબ સારું પ્લેસમેન્ટ મળી શકે. તમારી કોલેજમાં છે ને આ સ્પેશિયલાઇઝેશન? હા સર છે. બહુ જ સરસ. ઓકે, નાઉ બાય ધ વે, તને જોબ મળી હા સર. હા સર. કઈ કંપનીમાં મળી બેટા? S&P ગ્લોબલ સર. S&P ગ્લોબલ. અરે હા વાહ, સર. that is the international company, if I'm not mistaken. હા સર, MNC. મલ્ટીનેશનલ છે. વાહ ભાઈ વાહ. ને કેટલાનું પેકેજ ઓફર થયું બેટા? સર 5 to 5.5 ની વચ્ચે છે એપ્રોક્સ. 5 થી 5.5 લાખ હા. નું પેકેજ મળી ગયું. મહિને 40,000 કમાતો થઈ ગયો. હા સર. ટૂંકમાં આપણે ફી ભરી તો 1 વર્ષમાં નીકળી જાય, 2 હા. વર્ષમાં મેક્સ નીકળી જાય, 1.5 વર્ષમાં નીકળી જશે. હા સર. પછી આખી જિંદગી કમાવો એ વધારાના, હે? અને હા. ગ્રોથ થાય એ જુદો. હા સર. હાઉ આર યુ હેપી વિથ સ્કિલ્સ એજ્યુકેશન? હા સર, આઈ એમ રિયલી હેપી સર. કેમ કે વેરી. મારા બધા ક્લાસમેટ હતા ને બીજી બધી કોલેજમાં, એટલે આઈ હેવ નોટ લાઈક હું સ્કિપ્સ ને વધારે પડતું વધારે ચડાવીને નથી બોલતો, જે ફેક્ટ છે ફિગર છે એ જ બોલું છું. એ બીજી બધી કોલેજીસમાં છે ને ત્યાં એટલા એફર્ટ્સ નથી મૂકતા જેટલા અમારે મૂકે છે. એક કંપની લાવે, દર 15 દિવસે કંપનીઓ લાવે, પછી એક ના જેડી સમજાવે, એનું પેકેજ સમજાવે, એની પોલિસી સમજાવે. તો મારા બીજા બધા ફ્રેન્ડ બીજી કોલેજમાં ગયા, ત્યાં તો કંપની કોઈ નથી લાવતું, ત્યાં તો સ્ટુડન્ટને હાથે કમિટી બનાવવાની અને હાથે કંપની લાવવાની. પણ અહીંયા તો એવું નથી, તમને ખાલી અપ્લાય જ કરવાનું, એ બધું કોલેજ વાળા કરે એમ. બહુ સારું કહેવાય. એટલે કમ્પેરિઝન તારા બીજા ફ્રેન્ડ છે, રોંગ ડિસિઝન લીધું તો અત્યારે પછતાતા હશે. હા સર. ધેટ્સ ગ્રેટ. અને એનીથિંગ એઝ સ્પેશિયલ, તારી જોબ અમદાવાદમાં જ છે ને? હા સર, અમદાવાદમાં જ છે. લોકેશન અમદાવાદ, પેકેજ 5.5, સ્પેશિયલાઇઝેશન તારું ફાઇનાન્સ. અને હા બેટા અત્યારે સૌથી વધારે કઈ સ્કિલ ડિમાન્ડમાં છે? સર, એક તો કોમ્યુનિકેશન સ્કિલ તો સર બેસ્ટ બેઝિક છે તેમ, અને કોન્ફિડન્ટ તો હોવો જોઈએ એમ. તમારામાં જો કમ્યુનિકેશન સ્કિલ નહીં હોય તો ક્યાંય જોબ મળવાની નથી. ધ વે યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ, સૌથી વધારે આ મહત્વનું છે. એના માટે ઇંગ્લિશ અને હિન્દી હા સર. તમારી સ્પીચ બહુ સારી હોવી જોઈએ. ધેટ્સ ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. અધર ધેન ધેટ, આ એપ્ટિટ્યુડ નું મહત્વ કેવું હોય છે આ બધી જોબમાં? સર, ઈ તો બેઝ લાઈક તમને ફર્સ્ટ સ્ટેપ જ એપ્ટિટ્યુડ હોય છે. એની ઈ તમે પાસ કરો પછી જ આગળ તમે ઇન્ટરવ્યુમાં બેઠી શકો. એપ્ટિટ્યુડમાં ફેલ થઈ જાવ તો તમને ઈ સ્ટેપ જ કંપની હારે કોન્ટેક્ટમાં તમે નો આવો. બરોબર. ઈ તો તો બધા બેઝ. લોકો જોજો, ધ્યાનથી સાંભળજો. વિધાઉટ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ એપ્ટિટ્યુડ પાસ નહીં કરો તો બીજો સ્ટેપ જ ઇન્ટરવ્યુ થી જ નહીં પહોંચો. તો આ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ની બધી ફેરબુકો બનાવવાની અને એને 2 વર્ષ સાચવજો અને સતત રિવિઝન કરજો, તો તમે જોબ વખતે આ બધું ભણેલું ફરી કામ લાગશે. ઓકે, ફાઇનલ બુરાનુદ્દીન, એની ઇમ્પોર્ટન્ટ લાસ્ટ ટીપ યુ વુડ લાઈક ટુ ગિવ ધ એક્સિસ્ટિંગ સ્ટુડન્ટ્સ? સર, એક લાસ્ટ ટીપ એવી કે ભાઈ ફ્લેક્સિબલ રહેજો એમ. કોઈ પણ વસ્તુમાં એવું ચૂઝી બહુ નહીં બનતા, કેમ કે તારા માર્કેટમાં ઓલરેડી ખબર છે કે પબ્લિક સેન્સીસ વધારે છે અને જોબ ઓપોર્ચ્યુનિટી એ લોકોને સ્કિલફુલ એમ્પ્લોય જોવે છે એમ. તો આપણે ફ્લેક્સિબલ ઇનિશિયલ સ્ટેજ ઉપર ફ્લેક્સિબલ રહેવાનું. એવું નહીં કે ભાઈ કે મારે આટલા પેકેજમાં જવું, મારે આ ફિલ્ડમાં જવું. અત્યારે કિક સ્ટાર્ટર ગમે ત્યાં સ્ટાર્ટ કરી નાખવાનું, અને પછી તો તમે આગળ કરિયર ગ્રોથ કરો, એકવાર એક્સપિરિયન્સ આવી જાય પછી તો આપણા હાથમાં છે એમ. એટલે અત્યારે હા ફ્લેક્સિબલ. ભાઈ વાહ, બહુ મેચ્યોર વાત કરવા માંડ્યો બુરાનુદ્દીન. ખૂબ મેચ્યોર થઈ ગયો 2 વર્ષમાં, કે અત્યારે ભાઈ ફ્લેક્સિબલ રહેવાનું, જોબ મળવી જોઈએ ભાઈ, ગામમાં જોબ જ નથી. હા સર. અત્યારે જે મળે એ કાકા કઈ લઈ લેવાય, પછી ભલે ને એમાં એકવાર સ્ટાર્ટ થઈ જાય એટલે એક્સપિરિયન્સ ના બેઝ ઉપર આમથી આમ જમ્પ મારીએ. હા સર. વાહ બેટા વાહ, પ્રાઉડ ઓફ યુ. થેન્ક વિશ યુ યુ સર. બેસ્ટ ઓફ લક ફોર યોર ટુમોરોઝ એક્ઝામ થેન્ક અને યુ વિશ સર. યુ બેસ્ટ ઓફ લક ફોર ફ્યુચર ઓલસો. થેન્ક ગોડ યુ સર. બ્લેસ યુ. ઓકે, થેન્ક યુ સર. તારે થેન્ક યુ. એક્ઝામ છે, યુ કેન લીવ. ઓકે ઓકે સર, થેન્ક યુ. ઓકે, બીજું એક્ઝામ વાળું કોણ હતું? આઈ થિંક ઝુબેર. યા ઝુબેર સૈફી. Yes, બેટા, sir. હાઉ આર યુ? ફાઇન. Yes, sir. I'm fine.
That's great. So how was your experience with your college? તો સ્કિપ્સ માં જ છો ને, if I'm not હા mistaken? સર, બુરહાનુદ્દીન ના બેચમાં છું. દુરાદુનિની સાથે જ છો. અરે વાહ, that's great. So most of the point આપણે ડિસ્કસ કર્યા, પણ you would like to highlight anything more? સર Environment. એ એકચ્યુઅલી એક ગ્રુપ ડિસ્કશન નો પોઈન્ટ ડિસ્કસ નથી કર્યો. કેમ કે પ્લેસમેન્ટ વખતે પહેલા એપ્ટિટ્યુડ ટેસ્ટ આવે, પછી ડાયરેક્ટ ગ્રુપ ડિસ્કશન હોય. ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશન ક્લિયર કરીએ પછી આગળની પ્રોસેસ આવે, ફર્સ્ટ રાઉન્ડ એન્ડ સેકન્ડ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યુ. અમુક ગ્રુપ કંપનીમાં. ડિસ્કશનમાં તો આપણે બોલતા શીખવું પડે ને, કમ્યુનિકેશન જોરદાર કરવું પડે. હા સર, સેમ 1 થી જ આપણને ગ્રુપ ડિસ્કશન કરાવે, બાકી પછી એમ ડિવાઈડ કરી નાખે. જે સારું કમ્યુનિકેશન કરતા હોય એને અલ્ફામાં નાખે, જે થોડુંક મીડિયમ લેવલનું કમ્યુનિકેશન કરતા હોય એને બીટામાં નાખે, જે હાવ બોલી ન લખતા હોય ને એને ગામામાં નાખે, અને ગામામાં ફૂલ મહેનત કરે એમ એ લોકો ઉપર. આલ્ફા બીટા ને ગેમા એમ 3 ભાગ પાડી દે. વાહ ભાઈ વાહ, આવું બધી કોલેજીસ નથી કરતી હો બેટા. હા સર, સારું કહેવાય કે આ આટલું ધ્યાન દે. અને આનાથી મને બેનિફિટ બહુ મળ્યો છે. હા બેટા, આનાથી મને બેનિફિટ બહુ મળ્યો છે. આનાથી બેનિફિટ એ બહુ મળે છે. એટલે તમને રોજ આખું વર્ષ પહેલા સેમિસ્ટર થી જ ગ્રુપ ડિસ્કશન શરૂ કરાવી દે. હા સર. વાહ ભાઈ વાહ. એને તમારે ગ્રુપમાં ટોપિક્સ આપે, ડિસ્કસ કરતા રહેવાનું. એનાથી તમારો કોન્ફિડન્સ બહુ બિલ્ડઅપ થાય. આ લોકોએ બધા એ ખરેખર કરવાની જરૂર છે. પોતાના ગ્રુપ્સ બનાવીને ઇન્ટરનલી કોઈ પોઈન્ટ્સ હોય, અત્યારના રિસન્ટ ટોપિક્સ હોય, હમણાંના જે ફાઇનાન્સ કે માર્કેટિંગ રિલેટેડ ઇશ્યુઝ હોય, કેસ સ્ટડી હોય, એની ઉપર તમારે ડિસ્કશન કરવા જ જોઈએ. કયા ટોપિક ઉપર ડિસ્કશન કરાય એ ચેટ જીપીટી ને પૂછી લેવાનું કે વિચ આર ધ ટોપિક્સ ફોર ગ્રુપ ડિસ્કશન ફોર MBA સ્ટુડન્ટ ઇન રિસન્ટ ટાઈમ. એ ટાઈપનું સર્ચ કરવાનું ચેટ જીપીટીમાં, એટલે તમને ટોપિકનું લિસ્ટ આપે. એમાં ગ્રુપ બનાવીને અંદર એકબીજા ડિસ્કસ કરવાનું, ઇંગ્લિશ હિન્દીમાં. તો ધીમે ધીમે તમારી કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવ થાય. જો બધી હારી કોલેજ આ બધી સ્કિલ ડેવલપ કરે છે, એટલે એના છોકરાઓ પ્લેસ થાય છે. મહેનત ખૂબ કરે, પૈસા લે, પણ એ લોકો મરી જાય તમારી વાહે. ખૂબ તમારું અપલિફ્ટ કરે, તમારું કોન્ફિડન્સ અપલિફ્ટ કરે, બધી થિયરી ભણાવે, કન્સેપ્ટ ને ડિગ્રી તો આપે, પણ જોબ માર્કેટ માટે તમને રેડી કરી દે. બધું ધ્યાન આપે. જો ઇન્ટરવ્યુ, એપ્ટિટ્યુડ, એના ટીચર હોય, ગ્રુપ ડિસ્કશન ની ફેકલ્ટી હોય, ઓવરઓલ તમારો કોન્ફિડન્સ વધારે. યા તારું પ્લેસમેન્ટ થઈ ગયું ઝુબેર? હા સર, મારું પ્લેસમેન્ટ થઈ ગયું. પ્રાઉડ, વેરી ગુડ. કઈ કંપનીમાં થયું? એશિયન પેન્ટ્સ. અરે વાહ, એ તો મલ્ટીનેશનલ એશિયન પેન્ટ્સ. કેટલું પેકેજ ઓફર થયું બેટા? મારે 6.25 ઇન હેન્ડ છે, પછી ઇન્સેન્ટિવ વાહ અલગ. ભાઈ, મહિને 50,000 હો ઝુબેર. થેન્ક યુ સર. અને ખુશી થાય છે ને તારા ભાઈ પણ જે મારી વાત ન માન્યા એ બધા અત્યારે પસ્તાઈશ કે નહીં? હા સર. તો સમયે જે માણસ ડિસિઝન લઈ લે અને રાઈટ ટ્રેક પકડી લે, એ માણસ જિંદગી બનાવે. વિચારવા વાળો વિચારતો જ રહી જાય. સો યોર જોબ કંપની ઇઝ એશિયન પેન્ટ્સ. વેરી ગુડ ટુ વર્ક. અને લોકેશન? સર એકચ્યુઅલી આ મલ્ટીનેશનલ કંપની છે, તો એ લોકો લેટ હાયરિંગ કરે આફ્ટર ફાઇનાન્શિયલ યર. તો પહેલા તો મુંબઈ બોલાવશે, ત્યાંથી તેના લોકેશન પ્રોવાઈડ કરશે આપણને. મુંબઈ હેડક્વાર્ટર છે. મુંબઈ ટ્રેનિંગમાં મોકલશે. હા હા, પછી ત્યાંથી લોકેશન પ્રોવાઈડ કરશે. પેન ઇન્ડિયા છે એકચ્યુઅલી. પાન ઇન્ડિયા. વાહ ભાઈ વાહ. અને તારી દ્રષ્ટિએ માર્કેટ ડિમાન્ડમાં શું છે અત્યારે સૌથી વધારે? એકચ્યુઅલી સર મારું સ્પેશિયલાઇઝેશન માર્કેટિંગ અને IB છે, ઇન્ટરનેશનલ બિઝનેસ. વાહ ભાઈ વાહ, આ નવું જાણવા મળ્યું. સ્પેશિયલાઇઝેશનમાં માર્કેટિંગ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. અરે વાહ, આનાથી તો બહુ ફાયદો થાય. આના પ્લેસમેન્ટ તમને આવી મલ્ટીનેશનલમાં મળે જ ને. વાવ, વેરી ગુડ. અને કઈ સ્કિલ્સ યુ વુડ લાઈક ટુ ફોકસ? સર અત્યારે રિસન્ટ એક્ઝામ્પલ આવું મારું એશિયન પેન્ટ્સની ડ્રાઈવમાં. તો પહેલા તો એપ્ટિટ્યુડ ટેસ્ટ લીધું હતું, વર્ચ્યુઅલ હતું. એ તો એપ્ટિટ્યુડ ક્લિયર કરીને પછી ગ્રુપ ડિસ્કશન થયું હતું. હમણાં શાંતિ બિઝનેસ સ્કૂલમાં અમારી ડ્રાઈવ આવી હતી, તો ઓલમોસ્ટ 200 સ્ટુડન્ટ હતા. 200 જણાએ એક્ઝામ આપી, બરોબર? હા, 200 જણાએ ગ્રુપ ડિસ્કશન આપ્યું. એક્ઝામમાંથી શોર્ટલિસ્ટ થઈને. ગ્રુપ ડિસ્કશનમાં 200 જણા હતા. હા, એટલે 20 ગ્રુપ પાડ્યા, તો 10 ના પેરિંગમાં એટલે ગ્રુપ ડિસ્કશન થયું. એમાંથી શોર્ટલિસ્ટ થઈને 70 સ્ટુડન્ટ્સ રહ્યા ફર્સ્ટ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યુમાં. પછી 70 માંથી શોર્ટલિસ્ટ કરીને સેકન્ડ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યુમાં 40 જણા રહ્યા, જેમાંથી સ્કિપ્સના ઓલમોસ્ટ 7 to 8 સ્ટુડન્ટ્સ હતા. અને 40 માંથી અમારા સ્કિપ્સમાંથી અમે 3 જણા સિલેક્ટ થયા. એટલે ટોટલ 17 જણા થયા 200 માંથી. 17. 17 જણા સિલેક્ટ થયા. હા, ઓવરઓલ વેરી ફૂલ ટફ કોમ્પિટિશન છે સર. હા, બહુ કોમ્પિટિશન. 200 જણામાંથી 70, 70 માંથી 40 ને 40 માંથી ફાઇનલ
17 જણાને ઓફર લેટર આપ્યો. અને સર શાંતિ બિઝનેસ સ્કૂલ ના હતા, નારાયણ બિઝનેસ સ્કૂલ ના હતા, પીડીપીયુ ના હતા અહીંયા. એમાંથી આપણું એમ કમ્પેર કરીએ ને તો આપણા ફાઇનલ રાઉન્ડ સુધીમાં અમે 7 જણા હતા સ્કીપ્સના. બાકી પીડીપીયુ ના 2 જણા હતા, નારાયણના 1-2 જણા હતા એમ. બરોબર બરોબર, બહુ સારું કહેવાય તો તમારું પરફોર્મન્સ. એક્સિલન્ટ. અને વોટ એક્સિલન્ટ ટીપ વુડ યુ લાઈક ટુ ગીવ ટુ ધ જુનિયર સ્ટુડન્ટ્સ કે હવે એ લોકોએ લાઈફ ને કરિયર સક્સેસફુલ બનાવવું હોય તો વોટ વુડ યુ સજેસ્ટ ધેમ? જે તને મનમાં આવે રિયલ સલાહ, આપણે કઈ સારું લગાડવા નથી કહેવું. હા સર, ફર્સ્ટ ઓફ ઓલ તો રિયલી સર ફીલ કરતો હો ને કે ભાઈ તમે અત્યારથી આ કરશો ને તો 2 વર્ષ પછી પસ્તાશો ઓછા. સર પહેલા તો કોમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવ કરવાનું ઇંગ્લિશમાં બને ત્યાં સુધી, કેમ કે ઇન્ટરવ્યુ બધા ઇંગ્લિશમાં જ થાય છે. અને કોન્ફિડન્ટ રહેવાનું, કેમ કે તમારા ઇન્ટરવ્યુમાં ક્રોસ ક્વેશ્ચન ઉપર ક્રોસ ક્વેશ્ચન લગાતાર પૂછશે, તમે ફમ્બલ થઈ શકો, એટલે કોન્ફિડન્ટ રહેવાનું. ને એટલે બને ત્યાં સુધી છે ને એટલે કમ્યુનિકેશન ઉપર વર્ક કરો એમ. ને સર્ટિફિકેશન બને ત્યાં સુધી કરવાના. જેમ કે મારો માર્કેટિંગ છે તો મારા અલગ ડિજિટલ માર્કેટિંગમાં મેં ઇન્ટર્નશિપ કરી હતી, તો ઈ રિલેવન્ટ મારી પાસે સર્ટિફિકેટ છે. વાહ ભાઈ વાહ, સર્ટિફિકેશન કરવાના અને કમ્યુનિકેશન ઉપર વધુ ધ્યાન દેવાનું. મેઇનલી તો સર કોમ્યુનિકેશન જ છે તમારે અગર માર્કેટિંગમાં જવું હોય તો. બરોબર બરોબર. થેન્ક યુ ઝુબેર. ગોડ બ્લેસ યુ અને યુ કેન સ્ટાર્ટ પ્રિપેરેશન ફોર યોર એક્ઝામ. આજે તારો વધુ સમય નહીં લઉં. ઓકે સર, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. ઓ માનવીર ઓલ્સો ઇઝ ધેર. માનવીર ફ્રોમ મહુવા. બેટા 2 મિનિટ રાહ જો. ઓલા ધવલ ને છે ને વર્ક ચાલુ છે એટલે ધવલ ને પહેલા લઈ લો. ક્યાં ધવલ? ધવલ ચૌહાણ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. હવે આને વિડિયો ઓન કર્યો છે તો યુ કેન ઓલ આઈ વિલ પિન ઇટ જસ્ટ મિનિટ. હું એને પિન જ કરી દઉં એટલે બધા જોઈ શકે. ચાલો ધવલભાઈ, આ મારો ભાઈબંધ જીગરી છે. આ મારો સ્ટુડન્ટ ઓછો છે, જીગરી ભાઈબંધ જાજો છે. એને તો મારી યારે લાસ્ટ ટુ લાસ્ટ બેચ 2 વર્ષ નહીં, હા 1-2 વર્ષ પહેલા ને. હા 2 વર્ષ પહેલા. હા, અત્યારે તો તું ઓલરેડી જોબ માં લાગી ગયો છે. હા, જોબ માં તારે ગયા વર્ષે પૂરું થયું હશે ને? એમબીએ માર્ચમાં પૂરું થયું આ વર્ષે, પણ મારું પ્રી પ્લેસમેન્ટ થયું હતું લાસ્ટ યર નવેમ્બરમાં. ઠીક. હા હા હા, એટલે તારે માર્ચ એપ્રિલ માં પૂરું થયું, પણ તારું એના આગલા ડિસેમ્બર માં જોબ થઈ ગઈ એમ. પ્રાઉડ ઓફ યુ. હવે આ ધવલ મારો જીગરી ભાઈબંધ છે, થોડીક એની વધારે મને સ્ટોરી ખબર છે તો હું હાઇલાઇટ કરવા માંગીશ. Actually, Dhaval was studying in KPS college, if I'm not mistaken. Yeah, right. In BCom, BBA. BBA. Okay, he BCom KPS માં કરતો હતો, BBA KPS. હવે આપણા ક્લાસમાં કોમ્પિટિટિવ ની પ્રિપેરેશન માટે આવ્યો, પણ એ ઘરની ઘણી જવાબદારી ઓલરેડી નિભાવતો હતો. જ્યારે અહીંયા કોચિંગ લેવા આવતો ત્યારે ઓલરેડી એ હોટલ ચલાવતો હતો અને હોટલ રીતે માણસો રાખીને આખું મેનેજમેન્ટ સંભાળતો હતો અને એમાંથી પૈસા કમાવે ને ઘરની જવાબદારી નિભાવે અને કોમ્પિટિટિવ ની તૈયારી કરે. એટલે બહુ જવાબદારીથી કામ લેતો હતો. ત્યારથી જ તમારી જેવડો હતો ત્યારથી પૈસા કમાતો, રિસ્ક એબિલિટી એનામાં એટલી ઓલરેડી હતી. અને ક્લાસ પતે ને એટલે રોજ છૂટીની બહાર ઉભો રહે, કંઈક ને કંઈક એને ક્વેશ્ચન હોય જ. રોજ મને કંઈક ને કંઈક, ટૂંકમાં 20,000 માં નીચોવી લીધો તો મને, એમ કહું તો ચાલે. તો એવરી ટાઈમ હી હેડ લોટ ઓફ ક્વેશ્ચન. લેક્ચરમાં ક્વેશ્ચન હોય, મજાકના ક્વેશ્ચન નહીં હોય, ખાલી ભણવાના નહીં, ભાઈબંધીમાં ઘણું પૂછી લેવાનું. So I always remember him personally because he was always a good friend of mine. And now over to Dhaval. Dhaval, હવે આ તું બહુ આમ કે સારી ભાષામાં છોકરાઓને તારી જેવા તૈયાર કરવા હોય કેમ થાય મને બસ સમજાવી દે. ફર્સ્ટ ઓફ ઓલ તો સર હું જ્યારે બી તમને મળીશ, માની લો 100મી વાર મળીશ ને તો 100મી વાર તમને સૌથી પહેલા મળીને થેન્ક યુ જ કહીશ. બધી વસ્તુ સાઈડમાં પહેલા તો બહુ થેન્ક યુ. તમે લિટરલી મારું કરિયર બિલ્ડ કર્યું છે. લાઈક હું એટલું કહીશ કે સૌથી પહેલા મારે કઈ સિમેન્ટ કે મેટ કરવાનું કઈ એવું હતું નહીં કે હું એમબીએ કરીશ કે કઈ બી. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું અને બિઝનેસ લાઈન માઇન્ડેડ હતું મારું માઇન્ડ. એક પર્સનલ રીઝન હતું જેના લીધે મેં સિમેન્ટ ને જોઈન કર્યું હતું, જે અમરીશ સર ને ખબર છે. તો એ જોઈન કર્યા પછી એ ખબર પડી કે જે આપણે લાઈફ જે જીવીએ છીએ ને એના કરતા તો બહુ વધારે છે એક્સપ્લોર કરવા માટે. લિટરલી એટલું બધું વસ્તુ છે જે આપને કઈ ખબર જ નથી. પછી એમબીએ માટે મને પ્રિપરેશન નું એમને જે ચસ્કો લગાડ્યો પછી જે ચાલુ થઈ મારી જર્ની. લાઈક આજે અત્યારે બધા જે સ્ટુડન્ટ જે બધાને કેવું હશે કે આપણે જેમ 10th 12th માં કેમ ઇંગ્લિશના ક્લાસીસ કરતા હોઈએ, કોચિંગ કરતા હોઈએ, એમને એમ લાગતું હશે કે આ નોર્મલ ક્લાસીસ છે, પણ આ જે 6 મહિના છે ને એ લિટરલી એમની લાઈફ ડિસાઈડ કરશે કે
ક્યાં એમની લાઈફ કઈ ડાયરેક્શન તરફ જવાની છે. કેમ કે આ 6 મહિનામાં તમે કઈ કરી લીધું ને તો આખી લાઈફ તમારી સેટ થઈ જશે. બાકી મને એવું કઈ હતું નહીં કે ભાઈ હું ફ્યુચરમાં જઈને આટલી સારી પોઝિશન ઉપર રહીશ, સારું અર્ન કરીશ. અત્યારે મને એમ હતું MBA કરી નાખીશ, એમ સિમેન્ટ મેટની કઈ જરૂર છે નહીં, ભાવનગરમાં લોકલ કોલેજમાંથી MBA કરીશ ને 20-25 હજારની મને સેલેરી મળશે. ત્યારે 20-25 હજાર એટલે બહુ મોટી અમાઉન્ટ લાગતી મને. પછી અહીંયા આવીને મને ખબર પડી કે 20-25 હજાર તો ખાલી ઇન્સેન્ટિવ હોવું જોઈએ આપણું, બાકી ફિક્સ ઇન્કમ તો એનાથી 3 ગણી વધારે જ હોવી જોઈએ આપણે, ત્યારે જઈને કઈક લાઈફ બને આપણી. તો એવી રીતના કામ ચાલુ કર્યું હતું. પછી કોલેજ મેં સંત કબીરમાં અત્યારે એટલું સૌથી પહેલા કહું ને તો સંત કબીર ઇઝ અ પોટર, લાઈક ઓલ નો ધ પોટર વર્ડ મીનિંગ લાઈક એ કુંભારની જેવું કામ છે એમનું, કે માટી જેની કઈ વેલ્યુ નથી વસ્તુ એને એટલું ઘડી નાખશે કે સારી સારી કંપની એમને બહુ સારા બજેટમાં ખરીદીને હોઈ જાય. લિટરલી સંત કબીર એટલા ડેપ્થમાં જે આપને નોલેજ આપે છે. સૌથી પહેલા તો એટલું કે બોલે ના બોર વેચાય આપણે કહીએ ને, તમે બોલતા શીખી જાઓ, એડેપ્ટિવ બની જાઓ ને લર્નિંગ તમારે મેઇન ફોકસ રાખવો પડશે. લાઈક સૌથી પહેલા તમે કોઈ બી જોબ કરો કે પછી કઈ બી ક્વેશ્ચન પૂછવાનો રાખજો, કે જ્યાં બી ડાઉટ હોય પૂછી લો, નો ડાઉટ. એ તમને જજ નહીં કરે ભાઈ કેમ આટલા બધા ક્વેશ્ચન, એમને સામુકની ખુશી થશે કે હા ભાઈ કોઈક ધ્યાન દે છે આપણામાં, ભણવામાં ધ્યાન દે છે કે જોબમાં ધ્યાન દે છે. તો એવી રીતના ચાલુ થયું હતું. તો ઇન્ટર્નશીપમાંથી ચાલુ થશે તમારી મેઇન જર્ની. સંત કબીરમાં તમારે એટલી વસ્તુમાં ધ્યાન રાખવાનું મેન તો કે સૌથી પહેલા તો એ ડેપ્થમાં કઈ રીતના કરશે કે એમના જયારે તમે કોલેજ સ્ટાર્ટ કરશો એટલે સ્પોર્ટ્સની ને કલ્ચરલ એક્ટિવિટીમાં એ કરશે, ધ્યાન આપશે. લાઈક સ્પોર્ટ્સના ડેઝ હશે તમારા, કલ્ચરલ એક્ટિવિટી માટે જે પેલો ડાન્સીસ હશે, એમના જે પાછળ એમની સ્કૂલ છે ત્યાં આગળ એ બધી એક્ટિવિટીઝ કરાવશે. એમનો મેઇન ફોકસ એવો રહેશે કે આપણે જે બધી સ્ટાર્ટઅપ હોય છે ને જે મોટા મોટા, એમના જે ઓનર હોય એમના જોડે ગાઈડન્સ મતલબ લેવા માટે એમને ગેઝ એન્ડ ગેસ્ટ બોલાવશે. દર 15-20 દિવસે એમના લેક્ચર હશે એમાં, કે આટલા લેવલ ઉપર જે માણસ બેઠા છે એમની થિંકિંગ કેવી છે. પછી દર 10 થી 15 દિવસે એમનું ગાઈડન્સ લેક્ચર હશે. તો એમાંથી આપણે બહુ બધું શીખવા મળશે. લાઈક શાર્ક ટેન્કમાં જેટલા આપણે અમદાવાદ થી જે આવેલા હતા, જે શાર્ક ટેન્કમાં ગયા હતા, એમને બી એઝ એન ગેસ્ટ બોલાયા હતા. પછી જે MD લેવલના જે અત્યારે જે મેનેજ કરે છે મોટી મોટી કંપની, એ બધાને બી લોકો ગેસ્ટમાં બોલાવે છે. પછી મેન એ લોકો ઇન્ટરવ્યુ જે મેન તમારી કમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે એ લોકો કામ કરશે. લાઈક તમારે ઇન્ટરવ્યુમાં કઈ રીતના બોલવું, એ લોકો એટલા મતલબ ડેપ્થમાં સ્ટડી કરાવશે ને કે તમે મેલ કઈ રીતના કરો ને એ બી શીખવાડશે. લાઈક તમારે મેલ ફોર્મલ આખું ફોર્મેટ શીખવાડશે. કેમ કે અત્યારે જે અમારું કામ ચાલે છે બધું મેલમાં ચાલે છે, અમે વોટ્સઅપ નો યુઝ કરતા જ નથી કંપનીમાં, બધું મેલ ઉપર જ ચાલે છે. તો સૌથી પહેલા તો ઇનડેપ્થમાં એ શીખવાડશે. બાકી બીજી વસ્તુ છે સ્કિલ્સમાં. તો સ્કિલ્સ તમે મેઇન ફોકસ રાખજો તમારી લર્નિંગ ઉપર, કે જે બી તમે કામ કરશો એમાંથી તમે લર્નિંગ જેટલા બને એટલું યુટિલાઇઝ કરજો. કેમ કે જયારે બી ઇન્ટરવ્યુ હશે ત્યારે તમને ક્વેશ્ચન કરશે તો એની ઉપર એમનો ફોકસ એવો હશે કે તમને અટવાઈ દેશે ક્વેશ્ચનમાં, પણ તમે જો ત્યારે ફંબલ કરી ગયા તો તમે હારી ગયા. લાઈક મારું ઇન્ટરવ્યુ જયારે થયું હતું, મારે એવું હતું કે મારું કેફે હતું અહીંયા ઘોઘા સર્કલ, તો મારે એવું હતું કે મારે ઝોમેટોમાં જ જવું છે. હવે ઝોમેટોમાં જવા માટે જયારે પ્લેસમેન્ટ આવ્યું ત્યારે હું જીડીમાં હું મતલબ વધારે બોલવાના લીધે થોડુંક નીકળી ગયો હતો. મને કોલેજ વાળાએ બહુ સપોર્ટ કર્યો. મેં એમને કીધું ફેકલ્ટીને કે મારે ઝોમેટોમાં જ જવું છે, બીજી કંપનીમાં મારે નથી જવું. એટલે એમણે બહુ સપોર્ટ કર્યો. ઇન્ટરનલ સપોર્ટ થી મને ઇન્ટરવ્યુ શેડ્યુલ કરાયું મારે. અને આઈ એમ લાઈક હું પ્રાઉડલી કહીશ કે બધાના 3 ઇન્ટરવ્યુ છે ને મારું ખાલી એક જ ઇન્ટરવ્યુમાં સિલેક્શન થઈ ગયું. અને મારે પેકેજ માંગવું બી નતું પડ્યું, અને સામેથી એમણે 7.5 લાખનું પેકેજ ઓફર કરી દીધું હતું ફર્સ્ટ ઇન્ટરવ્યુ. વાહ ભાઈ વાહ, એટલો સારો. હા, લાઈક ફર્સ્ટ કંપની તમે જે ચૂઝ કરશો ને એની ઉપર તમારું કરિયર ડિસાઈડ થશે. તો બહુ જાણી જોઈને કંપની ડિસાઈડ કરવાની. લાઈક કોઈ બી કંપની અત્યારે મારા જોડે જેટલા બી છે મારા સ્ટુડન્ટ મતલબ મારા જે બેચમેટ છે એ લોકો અત્યારે બહુ સારી સારી કંપનીઝમાં છે. તો મેં શું કર્યું કે મારું એક પોતાનું ગ્રુપ બનાવી નાખ્યું. લાઈક અલગ અલગ કંપનીઝ વાળા જેટલા છે બધાને મારા ગ્રુપમાં જોડી દીધા. 250-300 જણા છે અત્યારે. તો લાઈક અત્યારે કોઈને એવું થાય કે ભાઈ હું મારી કંપનીથી સેટિસ્ફાઈ નથી તો ગ્રુપમાં રિક્વાયરમેન્ટ નાખી દો, તો કોઈક ને કોઈક રેફરલ આપીને એમને જોઈન કરી લે. આખું સંત કબીર મારી જોડે એવી રીતના કનેક્ટમાં છે. વાહ અત્યારે ભાઈ વાહ. આ જોયું, આ લોકોને કહે કે આ સોશિયલ નેટવર્કિંગ કેટલી કામની વસ્તુ છે. હા, એટલે અત્યારે રિલેશન બનાવતા શીખો. તારી જેવું આ લોકો નથી. આ લોકો પ્રેક્ટિકલ નથી કે ભાઈબંધ બનાવવાના, ગ્રુપ બનાવવાના, વધુ ફ્રેન્ડ્સ હોવા જોઈએ, બધાની હારે ટચમાં રહેવાનું. આનાથી જો કાંઈ પણ થયું અટકું કામ તો તરત આપણને 200 માંથી 1 જણો જવાબ અપાવે
તો આ ગામમાં બધા ફરિયાદ કરે જોબ નથી મળતી, પણ તમારી જેવા લોકો એમ કહે કે આમ મળે, સવારે કયો ને સાંજે જોબ નો ઓર્ડર લાવું. ઇનફેક્ટ અત્યારે જયારે ઝોમેટો મેં આઈ થિંક 3 મહિનાની ઇન્ટર્નશિપ કરી હતી અને ઇન્ટર્નશિપ ઉપર મને ફૂલ ટાઈમ ઓફર થયું હતું. તો અમારી ઇન્ટર્નશિપ આઈ થિંક પૂરી થઈ હતી ઓગસ્ટમાં, અને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં તો મને ફૂલ ટાઈમ મળી ગયું હતું 2 જ મહિના પછી. તો 2 મહિનામાં મને ઓફર આવી ગઈ અને પછી એના 7 થી 8 મહિનામાં મેં સ્વિચ કરી નાખી કંપની. લાઈક અત્યારે ઓક્સિજો ફાઇનાન્સમાં છું, ઓફ બિઝનેસ કંપનીમાં. જો એમાં આને મને સ્વિચ કરી નાખ્યો. ઝોમેટો થી 7.5 લાખ થી કરિયર સ્ટાર્ટ કર્યું, 7-8 મહિના જોબ કરી, પછી કંપની શિફ્ટ કરી અને અત્યારે એનાથી ની સારી કંપનીમાં છે. મેં એના હમણાં સ્ટેટસ જોયા હતા, નંબર સેવ કરેલો છે. ઓક્સિલોન કંપનીનો આખો સ્ટાફ ઉદયપુર ફરતો હતો, સ્વિમિંગ પુલમાં નાતો હતો, જલસા કરતા હતા. એ કંપનીના ખર્ચે બીજા હેલા બધું અત્યારે જયારે મારું જોઈનિંગ થયું ને ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો મને 50% ની હાઈક આપી એમને. લાઈક 50% હાઈક એટલે અત્યારે કેટલો 10 થઈ ગયો. 10 હાર વાગે. પ્રાઉડ અને ઓફ યુ. મેજિક ફિગર 10 લાખ. મેન વસ્તુ તો એ કે મેં જયારે કંપનીનું ઇન્ટરવ્યુ વોક ઇન ડ્રાઈવ હતી ત્યારે, તો એના માટે મેં રેન્ડમલી એપ્લાય કર્યું હતું કે ભાઈ થઈ જાય તો ઠીક. તો મને HR નો કોલ આવ્યો ત્યારે કીધું કે હું 8.5 થી 9 જેટલું ઓફર કરીશ, પણ ત્યારે મેં સામેથી ના પાડી. તો 7.5 થી 8 જેટલું તો અત્યારે ઓલરેડી અર્ન કરું છું, તો મને 1 લાખમાં કઈ કંપની ચેન્જ કરવાનો મતલબ નથી. એમણે કીધું એકવાર ઇન્ટરવ્યુ આપીને જુઓ પછી ટ્રાય કરશું. તો પ્રાઉડલી બીજી વાર પ્રાઉડલી એવું કહીશ કે મારી જોડે 120 જણા હતા, બધા ટોપ IIM થી. લાઈક કંપની જે છે ને ઓક્સિજો કંપની ખાલી IIM રિક્રુટરને જ રિક્રુટ કરે છે, મતલબ IIM ના કેન્ડિડેટ્સને રિક્રુટ કરે છે. 120 જણામાંથી ખાલી 13 જણા સિલેક્ટ થયા ને એમાં મારું નામ હતું. તો લિટરલી એટલો ફિલિંગ મુમેન્ટ હતી, એટલે પ્રાઉડલી મુમેન્ટ હતી મારી માટે કે એનું રીઝન એવું હતું કે ઝોમેટોમાં જયારે હું હતો ત્યારે ઇન્ટેન્ટ બહુ હતો મારા, કેમ કે ઝોમેટોમાં જ જવું હતું. એટલે ઝોમેટોમાં મને મળી ગઈ મારી ડ્રીમ કંપની, એટલે હું તો મારું ડબલ જ એફર્ટ આપી, મને લાઈક હું મારા ટાર્ગેટ કરતા ડબલ એટલે 200% એવરી મંથ કરતો હતો ટાર્ગેટ. એટલે એના બેઝિસ ઉપર મને આ કંપનીમાં મળી ગયું. અત્યારે આ બી કંપનીમાં હું મારી ટીમમાં હું ટોપ છું, અત્યારે ફર્સ્ટ રેન્ક ઉપર છું. અત્યારે મારું જેટલું કામ હજી સુધી નથી કર્યું ભાઈ 3 મહિનામાં. વાહ ભાઈ વાહ, પ્રાઉડ ઓફ યુ ધવલ. આ લોકો ખરેખર આઈ વિશ કે જેટલા જોવે છે, સાંભળે છે, એનાથી ઇન્સ્પાયર થાય કે ખાલી ભણવાનું નથી, કંપનીમાં જઈને મહેનત કરવાની, સારું કામ આપવાનું, કે આપણો કંપની પોતે જ આગળ જતા ગ્રોથ થાય. અને ફાયદા જલસા જ છે. ઉદયપુર ફરવા મોકલ્યા, 15 થી તો દિલ્હી ટ્રેનિંગ જોતો, દિલ્હી હતો આ ગુડગાંવમાં. અને એ ખબર, હું બધા સ્ટુડન્ટ નું ધ્યાન રાખતો હો ધવલ. હજારો લોકોમાં દરેક દીકરા દીકરીનું ધ્યાન અમૃતસર ને હોય. લાઈક અત્યારે હું સાચું, મને બધાની એટલી ચિંતા થતી હોય ને, હું જોતો હોઉં કે કોણ શું કરે છે, કોનું શું થશે, એટલે આ લેક્ચર રાખવા પડે કે ભાઈ ચલો આ ભલું થઈ જાય, જે 10 વિદ્યાર્થીનું ભલું થઈ જાય. કદાચ આ સાંભળીને ઇન્સ્પાયર થાય કે ના પૈસા તો મળે છો, ભણી અને આવડત કેળવીએ તો 10 લાખ આપે જ છે. જો તમારી સામે છે બીજો કેસ 10 લાખ વાળો. પણ મહેનત કરવાની અને ધગસથી કામ કરવાનું, નાની જેવું ફ્રેન્ડલી બનતા શીખો. પ્રોફેશનલ થી કામ નથી કરવાનું, ફ્રેન્ડલી બનીને શીખો. ગ્રાઉન્ડ ટુ અર્થ, એને બધા ટીચર આરે ભાઈબંધ જ હોય. એ જ્યાં જાય ને ત્યાં 50 ભાઈબંધ બનાવીને આવે. મને એટલી ખબર, ધવલને તમે ગમે ત્યાં રાજસ્થાન મૂક્યો હોય ને તો 6 મહિના રાજસ્થાનમાં 100 ભાઈબંધનું ટોળું ભેગું કરી દે. આ સ્વભાવ તમને જીતાડે. એને એ કીધું છે ક્વેશ્ચન પૂછો, વાતુડિયા બનો. હું તમને ક્લાસમાં કેટલી વાર કહેતો હોઉં કે તમે પૂછો, વાત કરો, ઇન્ટરેક્ટિવ બનો, તો સામેવાળાની મજા આવે અને એ જ રીતે આપણું નેટવર્ક વધે. તો આની પાસેથી સૌથી સારી સ્કિલ શીખવા જેવી છે ને તો નેટવર્કિંગ સ્કિલ. હાઉ ટુ ક્રિએટ મોર ફ્રેન્ડ્સ, બરોબર, અને ડાયનામિક કામ કેમ કરવું, સ્માર્ટ વર્ક કેમ કરવું, અને ખૂબ પગાર કેવી રીતે. અત્યારે 10 છે, હું ગેરંટી આપું ધવલ, લખવું હોય તો લખી લે. 7 જાન્યુઆરી અમૃતસરનું પ્રેડિક્શન, 2030 સુધીમાં યોર સેલરી વિલ બી અબાઉ 40 lakhs. 4 વર્ષમાં તો 40-50 લાખ હે. અત્યારે 13 લાખની ઓફર આવી હતી હમણાં જ પેટીએમ માંથી, રિજનલ ઓફર. રિજનલમાં 13 લાખની. બસ હવે એવી કૂદતા તું જોજે, 4 વર્ષમાં તો 50 પેટી પાડતો હોઈશ, હું તને ગેરંટી આપું. તારો સ્વભાવ એટલો સરસ છે ને, તું થિયરિટિકલ નથી ભણ્યો, જિંદગી પ્રેક્ટિકલી ભણ્યો. આ લોકોને એ સમજાવું છું કે કાગળિયા જ રહે, ડિગ્રીનું શાક થાય, પણ મેઇન આપણામાં સ્કિલ કેટલી છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો તને આ બધા નોર્મલ ક્વેશ્ચન્સ તો હું નહીં પૂછું. તે પેકેજ કહી દીધો, અત્યારે ઓક્સિકોન કંપનીમાં છે, 10 લાખનો પેકેજ છે. લોકેશન અમદાવાદ.
અમદાવાદમાં જોબ કરે છે. તારું સ્પેશિયલાઇઝેશન માર્કેટિંગ જ હશે આઈ થિંક. હા, માર્કેટિંગ વિથ ફિનાન્સ ડ્યુઅલમાં. માર્કેટિંગ અને ફિનાન્સ ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન. ફિનાન્સ ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન લીધું તું માર્કેટિંગ ફિનાન્સ. વેરી ગુડ. અને લાસ્ટ ટીપ તારી સાઈડ થી તું કઈ કહેવા માંગતો હતો? ટીપ તો હું એટલી જ આપીશ કે સૌથી પહેલા તમે જ્યાં જાઓ ને ત્યાં આગળ મેન્ટર બનાવી લો તમારા. લિટરલી મેન્ટર જે હેલ્પ કરશે ને એટલું કોઈ હેલ્પ નહીં કરે. અત્યારે તમે ક્લાસીસમાં જુઓ તો અમરીશ સર તમારા મેન્ટર છે. કઈ બી ક્વેશ્ચન હોય, બિઝનેસ નો માઇન્ડ નો કઈ ક્વેશ્ચન આવે છે, કઈ બી ડાયરેક્ટ અમરીશ સર ને પૂછો. હું જયારે કોલેજમાં હતો ત્યારે ઇન્ટર્નશિપ મારી લાગી હતી વાપીમાં, HFFC હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં. ત્યાં આગળ અમારા જે મારો ટીમ લીડર હતા જે પ્રેમભાઈ કરીને, તો એમના જોડે હું એટલો કનેક્ટ થઈ ગયો કે અમારી ટીમમાંથી એમણે મને ચૂઝ કર્યો નવો એરિયા ડેવલપ કરવા માટે. તો કોમ્યુનિકેશન ઉપરથી લાઈક એટલું હું એમને જોડે ફ્રેન્ડલી થઈ ગયો કે મને લઈને અમે આખો સિલવાસા એરિયો આખો ડેવલપ કરી નાખ્યો. લાઈક ત્યાં નવી બ્રાન્ચ નાખી શકે કંપની એવી રીતે. એમને એટલું બધું મારી જોડે બની ગયું ને એટલા નોલેજેબલ પર્સન હતા કે મેં એમને મેન્ટર બનાવી લીધા. કોલેજમાં મારા મેન્ટર હતા અનુરાધા મેમ. લિટરલી એમણે જે મને હેલ્પ કરી છે એટલી લાગતું નથી કે ઝોમેટો મને મતલબ ઝોમેટોમાં રિક્રુટ કરવા માટે એમની જેટલી કોઈ મને હેલ્પ કરી હોય. એમને પર્સનલ કનેક્શન થી મને હેલ્પ કરી છે કે તું ઝોમેટોમાં ઇન્ટરવ્યુ આપ, હું તારી હેલ્પ કરીશ. તો મેન્ટર તમે બનાવશો ને તો જ અત્યારે થશે. કેમ કે ઇન્ટર્નશિપ મેં જયારે કરી ત્યારે મેં એમને મેન્ટર બનાવ્યા. પછી મારી પાસે એક એવો પોઈન્ટ આવી ગયો હતો કે હું ઝોમેટોમાં 3 મહિનાની ઇન્ટર્નશિપ કરીશ ને ફૂલ ટાઈમ ન થયો તો હું શું કરીશ. ફૂલ ટાઈમ ન થયો તો મારી પાસે એમને મેં ખાલી એટલું જ કોલ કરીને કીધું કે મારી પાસે આવો ઓપ્શન આવ્યો છે, મારે ફૂલ ટાઈમ ને અત્યારે છે નહીં કે ભાઈ ફૂલ ટાઈમ થઈશ કે નહીં. એને એટલું જ કીધું તો કરી લઈશ, બિંદાસ હા પાડી દે એમ. કેમ કે ત્યારે મારું MBA ચાલુ હતું અને એમને કીધું કે તું કરી લઈશ બિંદાસ, તું ન થાય તો તમ તારે અહીંયા આવતો રહેજે. એટલે મેન્ટર જયારે તમને કામ આવશે ને એવું કોઈ કામ નહીં આવે. અત્યારે હું આ ઓક્સિજો કંપનીમાં છું તો મારા ટીમ લીડર અત્યારે મારા બીજા મેન્ટર બની ગયા છે. અત્યારે લિટરલી એમને મારી જોડે એટલું બની ગયું છે ને કે નાના ભાઈની જેમ સાચવે છે મને. મેનેજર જેવું મને લાગવા જ નથી દેતા. કઈ બી પ્રોબ્લેમ હોય અડધી રાતે કઈ બી કોલ કરું અવેલેબલ હોય મારી માટે. મેન્ટર જેટલું હેલ્પ તમને કોઈ નહીં કરે. બીજી વસ્તુ એ કે જે બી તમે જોબ કરો એમાંથી શીખો, એ જ શીખેલું કામ આવશે. કેમ કે લર્નિંગ વિથ ફન અને એડેપ્ટિવિટી બસ બે જ વસ્તુ મેઇન છે. કોમ્યુનિકેશન થોડું બેટર રાખજો તમે. કેમ કે અત્યારે જે પોઝિશન છે તો અત્યારે સર મારે લગભગ 1000 કરોડની જે ટર્નઓવર છે એના જે મેનેજિંગ ડાયરેક્ટર ને ઓનર હોય છે એમની જોડે મારે મીટિંગ કરવાની હોય છે એમને ઓનબોર્ડ કરવા માટે. ઈ લેવલના માણસ માટે જે આપણે કઈ રીતના કમ્યુનિકેશન કરવું ને ઈ બહુ મેઇન વસ્તુ છે. લાઈક ત્યાં જઈને આપણે કઈ બી મિસ્ટેક કરીએ તો આખી ડીલ કેન્સલ થઈ શકે છે અને કરોડોનું નુકસાન થઈ શકે કંપનીને. એમ તો મેઇન કમ્યુનિકેશન છે, લર્નિંગ છે અને એડેપ્ટિવિટી છે. બસ આ 3 વસ્તુ ઉપર ધ્યાન રાખો એટલે કોઈ બી કંપની તમને હાયર કરી લેશે. વાહ, 1000 કરોડની પાર્ટીને મળવાનો ચાન્સ મળે ખરી એમ ને? મળે બહુ. અત્યારે મુંબઈ કે અમારી કંપનીમાં કેવું છે કે અત્યારે મારે મુંબઈ જવાનું નેક્સ્ટ વીક. તો આવા જવાનો, રહેવાનો ખર્ચો, ફ્લાઇટ નો ખર્ચો, બધી વસ્તુ કંપની જ પ્રોવાઈડ કરે. લાઈક અમારે તો એકદમ બહુ શાંતિ છે. લાઈક 6 મહિના જે મહેનત કરીને એ ફળી ગઈ. ટૂંકમાં MBA કર્યું એ ફળી ગયું. મારું જે ROI હતું મેં 1 જ વર્ષમાં કાઢી લીધું આખા ફીસ નું. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 1 વર્ષમાં કાઢી લીધું. હવે આખી જિંદગી રળવાનું. વાહ ભાઈ વાહ. આ લોકોને સમજાવજે કે બધા પૈસા ઘરવચાના થાય ને તો થોડાક ઇન્વેસ્ટ કરજો. હા, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરી દેવાના. ક્યાંક ને ક્યાંક પૈસા વધતા હોય તો. અત્યારે સર હું મારું સ્ટાર્ટઅપ લોન્ચ. 1 મિનિટ બેટા, તું ચાલુ રાખ બોલવાનું. એક ભાઈને એડ્રેસ કરીને આવો. સો અત્યારે હું મારું સ્ટાર્ટઅપ લોન્ચ કરું છું. લાઈક જોબ ચાલુ છે તો સાથે સેટરડે સન્ડે મને જોબ જે બી ટાઈમ મળતો ત્યારે હું અત્યારે મારું પર્સનલ જે બિઝનેસ માઇન્ડ છે એટલે હું એક સેકન્ડ. સોરી ફોર ડિસ્ટર્બન્સ. હા તો સોરી ભાઈ ડિસ્ટર્બન્સ. તો આઈ થિંક આને સરસ ગાઈડ કર્યો અને આના ઉપરથી તમે ઘણું શીખ્યા હશો. એના જે પોઈન્ટ્સ છે એ નોટ કરી લેજો અને લાઈફમાં એપ્લાય કરજો. નેટવર્કિંગ વધારો, મેન્ટર રાખો અને ગુરુ જે કે એ કરો. ધેટ ઇઝ ધ સિમ્પલ ફંડા હી ટોટ અસ. થેન્ક યુ ધવલ. હજી એક હું કહેવાનું ભૂલી ગયો તમને. હજી 2 દિવસ પહેલા જે મારું બ્રાન્ડ લોન્ચ કરી મેં, એક જ્વેલરી બ્રાન્ડની, તો એનું તમને ડિટેલ્સ થોડી મોકલીશ હમણાં. લાઈક અત્યારે કલ્ચરલ વાઇઝમાં એવું છે કંપનીમાં કે તમને
એવી રીતના સપોર્ટ કરે છે કે તમને જેનો શોખ છે એ વસ્તુમાં બી તમે આગળ વધો. લાઈક કોઈ બી કંપની એવું ન કરે. અમારી કંપનીમાં એવું છે કે તમને બિઝનેસ નો શોખ હોય તો તમે જયારે તમને ટાઈમ મળે ત્યારે તમે બિઝનેસ બી કરો. લાઈક કંપની તમે જોઈ વિચારીને સિલેક્ટ કરજો કઈ કંપનીમાં જાવો છો, એની ઉપરથી જ તમારું કરિયર સિલેક્ટ થશે. વાહ ભાઈ વાહ, પોતાને બ્રાન્ડ લોન્ચ કરે છે એમ? હા, અત્યારે ઈ કોમર્સ બ્રાન્ડ લોન્ચ થાય છે અમારી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. બેસ્ટ ઓફ લક. મને ડિટેલ્સ મોકલજો. આઈ સ્ટડી ઇટ. Thank you, સજેશન thank you. શ્યોરલી આપીશ. બાકી હજી કોઈને કોઈ બી ક્વેશ્ચન હોય તો સર કરી શકે છે. Yeah, anybody wants to ask anything? No. Okay, Dhaval, you can leave. Thanks for giving your precious time. Thank you again, sir. God bless you, beta, for a bright future ahead. ચલો હવે પિયુષ વાધવાણી. Is Piyush available? Piyush Wadhwani? પિયુષ અવેલેબલ છે? ઓકે, બીજું કોણ અવેલેબલ હતું? હા, મહિમા. હા, માનવી is there. Yes, sir. મહિમાનું પતાવી લેવા દે પહેલા. She is waiting along. Yeah, મહિમા, first give your introduction, then let's begin ahead. Oh, hello, my name is Mahima Sarvaiya and I am pursuing PGDM from Skips University. Like આ જે બધા હતા એ બધા મારા એલ્યુમિનાઈ હતા. જેટલું તમે લોકો શીખા ને એટલું જ હું એ લોકો પાસેથી શીખી છું. ભલે હું સ્કિપ્સમાં જ છું, સ્કિપ્સમાં જ રોજ જાઉં છું, રોજ હું ભણું જ છું, પણ ઈ છે તો મારા એલ્યુમિનાઈ. મને કંપનીની બધી એની પાસેથી ખબર પડે. એટલે મેં તો એ લોકોના નામે નોટ ડાઉન કરી નાખ્યા છે. હવે હું લિંક્ડઇન ઉપર એ લોકોને કોન્ટેક્ટ કરી લઈશ. વાહ ભાઈ વાહ, આજો શીખી ગયા હો, લિંક્ડઇન બોલતા આવડી ગયું. હા સર, ત્યાં હતા ને ત્યારે લિંક્ડઇન નો એટલો આઈડિયા જ નતો. ભલે તમે સેશન લીધું હતું ત્યારથી તમારા થ્રુ જ મને લિંક્ડઇન થી ઇન્ટ્રોડ્યુસ થઈ છું, પણ અહીંયા આવ્યા ને પછી આપણે જોઈએ બધાને કે બધા કેટલું લિંક્ડઇન ઉપર એક્ટિવ હોય. આપણે ભાવનગરમાં એવું કોઈને જોવા ન મળે કે હું લિંક્ડઇન ઉપર આમ છું. બધા ઇન્સ્ટાગ્રામ ને એની ઉપર જ હોય. પણ અહીંયા તમે બધા એને જોવો કે બધાને હું કેટલી લિંક્ડઇન પર મહેનત એટલા કરી, કનેક્શન એવું હોય. લાગ્યું કે નહીં? ત્યાં ગયા પછી તને એવું લાગ્યું ને કે આ ભાઈ આપણને જેટલું શીખવાડ્યું ને બેઝ, એ બધાના લીધે આજે આપણે આ લોકોની હારે અમદાવાદમાં ઊભા રહી શકીએ. હા હા સર, હું તો કહું જ છું કે જેને મોકો મળે ને ભાવનગર છોડીને અમદાવાદ આવજો જ તે. કારણ કે તમે કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળશો ને તો તમને ખબર પડશે કે દુનિયા શું છે. ત્યાં તો એટલી ખબર જ ન પડે. ત્યાં બધા 25,000 તો બહુ મસ્ત સરસ, ચાલો. પણ અહીંયા તો 25,000 તો કઈ કહેવાય જ નહીં. એમ 25,000 માં તમારું હજી રેન્ટ વેન્ટ બધું માંડ નીકળે. તમારી લાઈફસ્ટાઈલ તો બિલ્ડ જ ન થાય 25,000 જો તમે કમાતા હોય ને તો. જો એટલે આની અહીંયા જેવો આવો ને તો તમને કોમ્પિટિશન ખબર પડે. અમદાવાદ જાવ ને એટલે આટલો એટીટ્યુડ તમારો ચેન્જ થાય. તમને 25,000 ખર્ચો લાગે, કાંઈ ન લાગે. 3 જણા એવું બોલ્યા. આ ત્રીજી છોકરી છે કે આ ત્રીજો વ્યક્તિ કે જેને કીધું કે 25,000 ઇઝ નથિંગ. ઓલા એ જ કીધું હતું કે 25,000 તો આપણો ઇન્સેન્ટિવ હોવો જોઈએ, ખર્ચો હોવો જોઈએ. બરોબર, આપણે એનાથી 3 ગણા બધું કમાવા જોઈએ. મહિને લાખ કમાતા હોવા જોઈએ. મહિમા, યાર કોલેજ બેકગ્રાઉન્ડ કઈ કોલેજમાં ભણી તું બેટા? હું આ પેલી ગુરુકુલ બીસીએ કર્યું મેં તો. હું તો બીકોમ બીબીએ નો બેકગ્રાઉન્ડ નથી મારું તો. તું તો બીસીએ નું બીકોમ બેકગ્રાઉન્ડ છે. બીસીએ પછી એમબીએ કરવા ગઈ? હા ઈ જ છે ને કે આખું હા, મેં તો નવું તે સ્વિચ લઈ લીધું છે. બીસીએ પછી એમબીએ કરાય? તારો એક્સપિરિયન્સ શું છે? કરાય એવું કોઈ પણ ફિલ્ડ પછી એમબીએ કરાય, કઈ ના નથી એમાં. હા, બરોબર. ભલે થોડુંક સ્ટાર્ટિંગમાં એમ કેવડાવે કે સ્ટાર્ટિંગ નું જે બધું હોય ઈ ફંડામેન્ટલ્સ ની ઈ લોકોને વધારે ખબર હોય બીકોમ બીબીએ વાળાને, જે અમને થોડુંક કેવડાવે અમુક. પણ ધીમે ધીમે પછી વાંધો ન આવે. 1 વર્ષ જાય ને પછી તમે એનાથી બહુ ફેમિલિયર થઈ જાવ. પછી છેલ્લે તો છે તો જોબ જ તે ને, કરવાનું તો કામ જ છે. હોશિયાર થઈ ગઈ છો, બોલવામાં તું 1 નંબર બની ગઈ છો. પણ I can see the change here, see the confidence in your speech. કોન્ફિડન્સ નું તો બહુ ઇમ્પોર્ટન્સ છે જ તે. તમને કદાચ 5 વસ્તુ ઓછી આવડતી હશે ને તો વાંધો નથી, પણ કોન્ફિડન્સ જો ડગમઈ ગયો ને તો ખબર પડી જાય સામે વાળાને કે તમને આવડતું નથી. પણ I can see the transformation, proud of you and really happy about you. તારામાં ઘણો ચેન્જ આવ્યો. આ થેન્ક યુ લોકોને એક સલાહ આપી દઉં ખાલી મહિમા. છોકરા, આપણો લિંક્ડઇન કેમ યુઝ કરવો ને એનો એક વિડિયો યુટ્યુબ ચેનલ ઉપર પડ્યો છે, અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ચેનલ ઉપર. ભૂલ્યા વગર ઈ લિંક્ડઇન નો વિડિયો જોઈ લેજો. પ્રોફાઇલ કેમ બનાવવી, કોન્ટેક્ટ કેમ કરવા, નેટવર્ક કેમ વધારવું, એ બધું જ વિડીયોમાં સમજાવેલું છે. વિધાઉટ ફેલ ટાઈમ કાઢીને એ વિડીયો જોઈ લેજો. ઓકે, તો આ લેવલનું તમે અત્યારથી પ્રિપેર થઈ જશો. ત્યાં જઈને કરતા અહીંયા બેઠીને ઘણું શીખી ગયા હશો. અત્યારથી તમારું કામ શરૂ થઈ જશે. ઓકે,
યા મહિમા રિગાર્ડિંગ કોલેજ તારે જે કહેવું હોય ફેકલ્ટી સર ઓલમોસ્ટ સર બધું જ તમે જેમ નોટ કર્યું ને મેં નોટ કરીને રાખ્યું હતું હું આ બધું બોલીશ પણ બધું જ બોલી ગયા એ લોકો બધું જ બોલી ગયા કઈ મારી માટે બાકી નથી રાખ્યું ખાલી એક લિંકડિન બાકી રાખ્યું હતું તો હું બરોબર. બસ ઈ કહીશ કે લિંકડિન ઉપર એ લોકો અત્યારથી સ્ટાર્ટ કરી દે ને ધીમે ધીમે પેલા એ ફેમિલિયર નહીં થાય લિંકડિન થી અઘરું લાગશે બધું પણ પછી તો જેમ ઇન્સ્ટા વાપરતા થઈ જાય ને ફટ એમ જ લિંકડિન થઈ જાય. તો એક આ આપણે નવી વસ્તુમાં એડ કરીએ છીએ આ ખાસ તમે બધા યુઝ શીખી જાજો. અધર ધેન ધેટ તને મજા આવે છે? આર યુ હેપી કોલેજ? હા સર ના રિગ્રેટ તો નથી જ તે કે મેં એટલા પૈસા નાખ્યા ને અહીંયા આવીને ભલે હજી હું બધા જે આગળના જે લોકો ગયા એલ્યુમિનાય મારા એલ્યુમિનાય એની જેટલું હું હજી જોબ પર તો આવી જ નથી હું તો હજી ફ્રેશર છું પણ રિગ્રેટ તો હજી મને નથી થયો કે ના સરસ છે. વાહ ભાઈ વાહ. યુ વિલ મેક બેસ્ટ આઉટ ઓફ ઇટ. મને વિશ્વાસ છે કે તું જોરદાર કરીને દેખાડીશ. બસ સર તમારા શબ્દો ફળે. આઈ એમ શ્યોર. જસ્ટ 1 મિનિટ. જસ્ટ 1 મિનિટ. તારો કોન્ફિડન્સ વધી ગયો ને એટલે હવે વાંધો નહીં આવે. આ પ્લેસમેન્ટ ને યુ આર નોટ સ્ટીલ જોઈન્ટ. હજી તો તારું 1 યર જ કમ્પ્લીટ થયું. હા હજી તો ઇન્ટર્નશિપ આવશે અમારે. હા, would you recommend the students to join SCIPS, Sant Kabir? Yes. I would like to recommend them. Yes. Damn sure, ne? Yes, ચાલો. damn sure. Anything else you would like to personally give a tip, highlight? બસ ટીપમાં મારી ઈ જ હતી કે કમ્ફર્ટ ઝોન માંથી તમે બહાર નીકળો એટલે તમને ભાવનગર દુનિયા નારી દેખાય. ચોકડી વટી જાવ એમ. ટૂંકમાં સાદી ભાષામાં એકવાર નારી ચોકડી વટી હા. જાવ પછી જિંદગી હા. શરૂ થાય. હા તમારો ડાયલોગ હતો આ પહેલેથી નારી ચોકડી વાળો. હા બરાબર છે. So nice, so nice. Thank you. God bless you, beta. ઓકે સર થેન્ક Wish યુ you a સર. very good future ahead. થેન્ક યુ. આ બધા સિનિયર નું કઈ કામ હોય તો કહેજે. ઓલા ધવલ નો નંબર જોતો હોય તો મોકલી આપીશ. હા, you can contact હા him for સર this job. હા હું મારી સાઈડ થી ટ્રાય કરી લઈશ પછી ન થાય ને તો હું તમને કહી શકતી. નહીંતર હું બેઠો જ છું ઓલવેઝ 24 કલાક. અમૃતસર છે જ તે. ઈ તો વિશ્વાસ જ છે મને કાંઈ નહીં થાય ને તો છેલ્લે અમૃતસર. ઓલવેઝ બેટા. ચાલો, હા, thank let's you. move on ahead. God bless you. માનવીર, હેલો સર, કેમ છો? એબ્સોલ્યુટલી ફાઇન. માનવીર, હવે માનવીરનો થોડો બેકગ્રાઉન્ડ આપી દઉં. માનવીર મારી પાસે 1 વર્ષ ભણ્યો, મારી સલાહ લીધી, સરસ રિઝલ્ટ લાવ્યો, સંત કબીરમાં ગયો, ભણીએ લીધું, જોબે લાગી ગયો. પણ દુર્ભાગ્ય હું ને માનવીર એકબીજાને ક્યારેય જીવનમાં મળ્યા નથી. I have never seen him. That's a tragedy. હા Because સર. હવે હું જોઈ લઉં તને ભાઈ. નહીતર મને અફસોસ રહી જાત બેટા. મેં કીધું વિડીયો કોલ એટલે પછી મેં વિડીયો ઓન કરી દો. આ ફર્સ્ટ ટાઈમ હું માનવીરને જોઉં છું મારા જીવનમાં. એકચ્યુઅલી ઇઝ ફ્રોમ મહુવા અને એ આપણા ગયાની ને એના પહેલાના વર્ષની ઓનલાઈન બેચનો સ્ટુડન્ટ છે. મહુવા બેઠીને એને કોચિંગ લીધું અને આઈ થિંક ઇઝ અ સ્ટુડન્ટ ઓફ પારેખ કોલેજ. હા સર. હા, પારેખ કોલેજમાંથી એને આપણા ક્લાસ જોઈન કરેલા કોઈના રેફરન્સથી અને મહુવાથી બેઠા બેઠા એને ઓનલાઈન કોચિંગ લીધું. સરસ મજાનો રેન્ક લાવ્યો સીમેટમાં અને મેટમાં અને બધી એક્ઝામો દીધી અને એના બેઝ ઉપર he has done MBA in Sant Kabir and finally I don't know what he is doing. I will have to ask him. મને એટલી ખબર છે કે હશે સુખી. શું કરે છે તમે આપણે હારે જ જાણીએ. Yeah, Manvir, you can give your introduction and whatever you feel like talking. તો જ્યારે તો હું મહુવામાં હતો તેવું કાંઈ મારું પ્લાનિંગ જ નહોતું કે મારે MBA કરીને કંઈક આગળ જવું છે કે કંઈક મારે સ્કિલ જે મારી હોય તે યુઝ કરવી છે. પણ જ્યારે વિચાર આવ્યો કે ના આપણે કંઈક કરવું છે ત્યારે મને એમ થયું કે ના આપણે કંઈક 1 વર્ષ જ્યારે BBA નું બાકી હતું કે સિમેટ જેવું કંઈક છે તો આપણે એમાં થોડોક ટ્રાય કરીએ કે જો કદાચ સક્સેસ જાય તો આપણું ફ્યુચરનું જે કેરિયર બને તે કંઈક સારી પોઝિશન ઉપર જઈએ એમ. એટલે ત્યાંથી પછી મને રેફરન્સ ખબર પડી કે અમૃતસરના આવી રીતે ઓનલાઈન ક્લાસીસ હોય છે. તો પછી મેં તો કંઈક 1 મહિના કે 2 મહિના લેટ જોઈન કર્યું હતું. એટલે ત્યારે મારી માટે થોડુંક બહુ હાર્ડ થઈ ગયું હતું કે કોપ અપ કરવું બેચની સાથે. અને ધીમે ધીમે એવી રીતે આગળ કે હતું કે મારે કંઈક કરવું છે. એટલે હું ત્યારે એમાંથી ફેસમાંથી બહાર આવ્યો એવી રીતે. પછી જ્યારે સંત કબીરમાં મારો વિચાર બન્યો કે ના કોલેજ સારી છે અને
કહેવાય કે પ્લેસમેન્ટ સારા આપે છે. અને જ્યારે કહેવાય ને કે જે આપણે નાના સિટીમાંથી આવતા હોઈએ એટલે આપણને એટલી બધી બહુ આઈડિયા નથી હોતો કે આપણે આખા બહાર દુનિયામાં શું ચાલે છે. એટલે અહીંયા જ્યારે સ્કિપ્સમાં આવ્યો ત્યારે મને આઈડિયા આવ્યું કે આખું વર્લ્ડ તો બહુ મોટું છે, આપણે ખાલી એક નાના એવા જગ્યાએ રહી ગયા છે એવી રીતે. પછી જ્યારે સ્કિપ્સમાં આવ્યો એટલે ઇન્ડક્શન ને જે બધું કોલેજમાં થયું, બધા ઘણા બધા અલગ અલગ સારા કોર્પોરેટમાંથી બધા આવ્યા, ઘણા એમડી આવ્યા, ઘણા ડિપાર્ટમેન્ટના હેડ આવ્યા. એમાંથી એ લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું કે આપણો એટીટ્યુડ સારો હોવો જોઈએ, આપણી લર્નિંગ એબિલિટી હંમેશા કે ગમે એ વસ્તુ કરતા હોય એમાંથી કંઈક આઉટપુટ આપણને લાગવું છે કે આપણે કંઈક શીખ્યા છીએ, એવું બધું જાણવા મળ્યું. પછી જ્યારે મેઇન ફેઝ તો જ્યારે ઇન્ટર્નશીપનો છે કે મને મેરિકો લિમિટેડમાં ઇન્ટર્નશીપ આવી હતી એચઆરમાં. તો એક તો મારો કેરિયરનો ગોલ ફિક્સ હતો કે મારે એચઆરમાં જ જવું છે, પછી ભલે લો પેકેજ મળે કે હાઈ પેકેજ મળે એવી રીતે. તો બધાને તો હું એમ જ કહીશ કે આપણે જો કોલેજના સ્ટાર્ટિંગમાંથી આપણે આપણો કેરિયર ગોલ એક ફિક્સ કરવો. આપણા સિનિયર હોય કે આપણા કોઈ ફેમિલીમાં કહેવાય ને કે જે વર્કિંગ એક્સપિરિયન્સ વાળા હોય એમને આપણે કોન્ટેક્ટ કરીને આપણો કેરિયરનો ગોલ જે હોય તો આપણે ફિક્સ રાખીએ ને તો આપણને એની ઉપર જ તે કામ કરવાની વધારે મજા આવે. આપણે ભટકતા રહીએ તો આપણને એમ થાય કે ના આપણે આ કંઈક હલું કર્યું, કે આપણે ડિમોટિવેટ થઈ જાય. જો આપણો કેરિયરનો ગોલ જ ફિક્સ હોય કે મારે માર્કેટિંગમાં જવું છે, સેલ્સમાં જવું છે, કે ફાઇનાન્સમાં મારે ડેટા એનાલિસિસમાં જવું છે, કે કહેવાય ને કે જે સ્ટોક એનાલિસિસમાં જવું છે, તો એવી રીતે જો આપણે 2 વર્ષ 3 વર્ષ એમાં જ આપીએ ને તો આપણને સ્ટાર્ટિંગમાં કદાચ ના ખબર પડે, પણ જ્યારે આપણે ફ્યુચરમાં જ્યારે આપણો કેરિયરમાં ગ્રોથ આવે, સ્વિચ કરવાનો ટાઈમ આવે ત્યારે આપણને બહુ બેનિફિટ કરે એવી રીતે. એટલે મારે ઇન્ટર્નશીપમાં બહુ સારો એક્સપિરિયન્સ થયો. તો જ્યારે મારું પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યુ હતું તો ઇન્ટરવ્યુમાં મેં આખી વાત ઇન્ટર્નશીપ ઉપર ટ્રાન્સફર કરી લીધી. તો એ મારી માટે બહુ બેનિફિટ થઈ ગયું એવી રીતે. એવી રીતે મારું આખું કેરિયરમાં બહુ સારી રીતે મને સ્ટાર્ટ મળી ગયું છે. અત્યારે કઈ કંપનીમાં જોબ કરે છે બેટા? અત્યારે હું મેડકાર્ટ ફાર્મસીમાં છું, કે જે રિટેલ ફાર્માસ્યુટિકલ સ્ટોર હોય છે એ લોકોની, અને ઓપોલો જેવું કોમ્પિટિશનમાં છે ઓપોલો ફાર્મસીને. વાહ ભાઈ વાહ, બહુ સરસ. અને કેટલો પેકેજ હોય છે બેટા? સર મારો 4 લાખ છે સીટીસી, પણ હું એવું માનું છું કે એચઆરમાં જે ઇન્ડસ્ટ્રીમાં હોય છે તો મને જે અમદાવાદમાં બીજી બધી કોલેજ આપે છે એ કરતા ઘણો સારો મળ્યો છે એવી રીતે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તારા પપ્પા મમ્મી ખુશ છે બેટા? સર એ બહુ ખુશ છે, કારણ કે કહેવાય ને કે મહુવાથી જઈને અમદાવાદમાં સારી આપણને જે ગમતું કામ કરતા હોય એટલે પપ્પા મમ્મી હંમેશા ખુશ જ હોય એવી રીતે. કેટલું સરસ, કેટલું સરસ. યુ મેડ યોર પેરેન્ટ્સ ફીલ પ્રાઉડ. અને આજે મને પ્રાઉડ ફીલ કરાવ્યું છે. બાકી કોલેજ વિશે હું બહુ નથી પૂછતો, કારણ કે ઓલમોસ્ટ બધાએ કહી દીધું કે ભાઈ બધું જ સારું ભણાવે છે, સારું મેન્ટરશિપ આપે છે, જે પણ આ માણસના વીકનેસ હોય દૂર કરવાની ટ્રાય કરે છે. તો કોલેજ વિશે તો ઓલમોસ્ટ બધા બોલ્યા, છતાંય તારે કોઈ પર્સનલ એકાદ પોઈન્ટ હાઇલાઇટ કરવો હોય તો યુ કેન ડુ ઇટ. ના સર, આમ તો બધા જે મારા રીતે સિનિયર આવી ગયા હતા એટલે એ લોકોએ જે બધું ગાઈડ કરી દીધા છે, એટલે પછી મારે કાંઈ આમાં કોલેજ માટે કાંઈ કહેવાની જરૂર નથી પડતી. પણ મેન તો એ જ કહીશ કે જો આપણે ઇન્ટરવ્યુમાં જ્યારે આપણે જતા હોઈએ તો આપણે કંઈક આપણું જે લર્નિંગ્સ હોય એની ઉપર જ હંમેશા ફોકસ રાખવું. આપણે જે કાંઈ પાસ્ટમાં શીખ્યા હોઈએ એને આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરીએ ને એ જ આપણે બહુ મહત્વનું છે એવી રીતે. વાહ ભાઈ વાહ. અને અમૃતસર ક્લાસનો ઓનલાઈન એક્સપિરિયન્સ તારો તો શેર કર યાર. સર ઓનલાઈન તો કહેવાય ને કે અમે દિવસમાં વીકમાં 3 વાર હતું, તો અમે એમ જ માનતા કે જો વીકમાં 6 વાર હોય ને તો વધારે મજા આવત એમ. So કે nice. તમારા જે ગાઈડન્સ મળતી ને તે બધું બહુ હજી એમ થાય કે અમૃતસરને જોઈએ તો પહેલા તો મોઢામાં ખુશી જ આવી જાય સર. So nice. મને બહુ યાદ આવે બધા ઓનલાઈન સ્ટુડન્ટ્સ હોય, ઓફલાઈન, વર્ષ પતી જાય બધા જતા રહે, પછી હું બધાને મિસ કરતો હોઉં. સર માનવીર મારા બહુ કેસમાં question. જેવું Manvir used to ask so many questions. સર મારા એટલે કેસમાં જેવું છે કે અમારે ઇન્ટર્નશિપ પૂરી થઈ એટલે ઓગસ્ટમાં અમારે એક બ્રેક હતો કે કોલેજમાં બધું એસઆઈપી જે ઇન્ટર્નશિપનું હોય તેની બધી પ્રોસેસ હતી. પછી સપ્ટેમ્બરમાં જ મારું પ્લેસમેન્ટ થઈ ગયું સ્ટાર્ટિંગમાં, જેમ કહેવાય ને કે અમારી વાહ બેચનું. ભાઈ વાહ. આ કોલેજમાં સારું છે હો, બધાના પ્લેસમેન્ટ થઈ જાય છે અને પતે ઈ પહેલા સરસ બધાને જોબ મળી જાય છે. That is an excellent part. I heard about Sant Kabir. That is I am very happy about it. સર અને વાહ ભાઈ. બીજી બધી જે કોલેજ છે કદાચ નારાયણ છે, શાંતિ બિઝનેસ સ્કૂલ છે, એની સાથે અમારા ઘણા સ્ટુડન્ટ્સની આમ વાત થતી હોય લિંકિડમાં, તો એમાંથી ને જાણવા મળ્યું છે કે આપણી કોલેજમાં કહેવાય ને કે પ્લેસમેન્ટ માટે વધારે ફોકસ કરે છે. અને એ લોકોનું પ્લેસમેન્ટ લેટ થાય છે કે ઇન્ટર્નશીપ સારી નથી મળતી. તો જે મેન બેઝ હોય ઇન્ટર્નશીપ, કારણ કે ફ્રેશર
આપણે કંઈક પ્લેસમેન્ટ માટે કંઈક વાત કરવી હોય તો જે ઇન્ટર્નશિપ આપણે બેઝ ઉપર જ વાત કરવાની છે, કારણ કે મોસ્ટ ઓફ કોઈ વર્કિંગ નથી હોતા. તો જે ઇન્ટર્નશિપનો જે બેનિફિટ આપણને મળતો હોય તે સંત કબીરમાં સારો મળે છે. વાહ ભાઈ વાહ, ઇન્ટર્નશિપ તરત મળે ને, ઇન્ટર્નશિપ સારી મળે એટલે તરત પ્લેસમેન્ટ સારું મળી જાય. હા બહુ ધ્યાન આપે છે ઇનશોર્ટ ઇન્ટર્નશિપ ઉપર એટલે. હા સર, એમાં બહુ એ લોકો સારી મહેનત કરે છે, એટલે એમાં એનું બહુ બેનિફિટ મળે છે. So nice, so nice. Thank you, Manvir, and wish you best of luck for a bright future ahead. God bless you, beta. થેન્ક યુ સર. ચાલો, હવે anybody left? ગુડ ઇવનિંગ સર. હા, જવાલકર આવ્યો હો ભાઈ. એટલે ભાઈ તું ક્યાં હતો? સ્ટાર્ટિંગમાં તારો કઈક ઉલ્લેખ થયો હતો. સર હું આવી ગયો તો પણ તમે બોલતા હતા ને એટલે હું પછી મેં તમને ઇન્ટરપ્ટ ન કર્યા એટલે મેં કીધું ભલે સેશન ચાલુ રહ્યું એમ. સરસ સરસ સરસ. આ આપણો જીગરી ભાઈબંધ આવ્યો. આ સ્ટુડન્ટ નથી, આપણો ભાઈબંધ છે. યુ કેન પુટ ઓન ધ ઓલું વિડિયો કરી શકાશે? યસ સર, યસ યસ. એક જ ચલો, minute. તો આઈ વિલ મેક એવરીવન પિન. ભાઈ હારો જોરદાર છે હો જવાલકર. Yes યસ. sir. I hope I am audible and visible. Yeah, you are audible and visible. One Yes, of my sir. favorite students છે. Sir, Always આમ શું always attractive, always happy. અને એને સર બહુ ગમતા હોય. એક બહુ સારી બાબત હતી. અભિષેક was always telling Amrish sir is my favorite. એટલે હું બહુ ખુશ થઈ જતો. અરે અને સર, બટર પોલી સારું આવડતું હતું પહેલેથી. અરે સર પણ જેન્યુઅલી હજી પણ છે ને સર કે આ બધાને હજી નહીં ખબર પડે. હું તમને જેન્યુઅલી કહું કે તમારી વાત સર એવું હતું કે માયના તો પણ ખાલી 10% માયના તો પણ હું અહીંયા પહોંચ્યો. જો 100% માની લેત ને તો આજે હું ક્યાં ને ક્યાં હોત. તો એ મને પણ ફીલ થાય એમ કે સરે બહુ ગાઈડ કર્યો મને સારી રીતે. કારણ કે આ લોકોને સમજાવ ને કે સર કે એ બધું માનો, જિંદગી બની જાય. અરે સર જેન્યુઅલી આ બધા જે છે ને સર જુનિયર્સ હોય ને એ જ ગાઈડ કરીશ કે સર જે કહે છે ને ઈ લાગે તમને અત્યારે કહે છે, ટોકે છે, બહુ સારા માટે ટોકતા હતા. અગર એ જો નો ટોક્યો જ ને તો અત્યારે હું ન બેસી શકત જે પોઝિશને છું અત્યારે હું. વાહ ભાઈ વાહ. આજે સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી એજ્યુકેશન ફિલ્ડમાં he is drawing a package of 11 lakhs. યસ સર કે ચારો એડ્યુકેશનમાં મને સપ્ટેમ્બરમાં પહેલું જ પ્લેસમેન્ટ, પહેલી કંપની આવી, પહેલો રાઉન્ડ, પહેલા જ રાઉન્ડ હું સિલેક્ટ થઈ ગયો હતો. વાહ ભાઈ વાહ, પ્રાઉડ ઓફ યુ. આ બધાને કે આમ 11 લાખ હાથમાં આપે, એકવાર સ્કિલ દેખાડો, તેવડ બનાવો, પોતે એવા કાબિલ બનો તો આપે છે સર. આમ પૈસા ફેંકશે તમારી પાછળ. સર બેઝિકલી છે ને સર કે MBA એક તમારે સ્ટેપિંગ સ્ટોન જ છે, એ સમજી લેવાનું. પણ મેક્સિમમ સર જે તમે કહેતા હતા ને કે સ્કિલ ડેવલપ કરો, સર દરરોજ યાદ કરું સર એવરી ડે કે કાશ હજી સ્કિલ શીખી લીધી હોત ને તો સર 11 કાંઈ નથી 11 લાખ. હા, આજે 11 લાખ કમાઈને પણ આમ જે દર મહિને CTC અમારે આવતું હોય ને સર, કાલે પરમ દિવસે આવશે સેલેરી, મજા નહીં આવે, પૈસા ઓછા લાગશે. આ લોકોને તો એ સપનું લાગે, તને એ ઓછા લાગે. તને એમ થાય કે સર કહેતા કમ્યુનિકેશન સ્કિલ, આઈ શુડ નો કમ્પ્યુટર ફિલ્ડ, આઈ શુડ નો Yes. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈ શુડ નો પ્રોબ્લેમ સોલ્વિંગ, આઈ શુડ ડેવલપ માય થિંકિંગ એબિલિટીઝ, આઈ શુડ રીડ લોટ ઓફ બુક્સ. આ બધું હું તમને કહેતો, એ બધું એ સમયથી તમે જો કર્યું હોત તો આજે 11 મલ્ટીપ્લાય આગળ એક 0 લાગત. You would have drawn a salary of 50 lakhs or 1 crore. યસ સર, એક્ઝેક્ટલી 100% વાત સાચી હતી. કેમ કે સર હવે મેં અત્યારે આ ટાઈમમાં હું જોબ કરું છું, PGDM, અને એક કોર્સ લીધો મેં અત્યારે ફિનાન્શિયલ એનાલિસિસ નો. કેમ કે મને એમ લાગતું હતું કે આમાં શું છે, એટલું હવે કઈ વેલ્યુ નથી રહી સર મનીની. સ્કિલ્સ હોય ને તો ઓછા ટાઈમમાં બહુ પૈસા આપવા, કંપની પૈસા આપવા બેઠી જ છે. આપણામાં સ્કિલ્સ હોવી જોઈએ. એક્ઝેક્ટલી. અને કઈ સ્કિલ હાઇલાઇટ કરીશ તું? કઈ સ્કિલ સૌથી વધારે પ્રોમિનન્ટલી માર્કેટમાં સર કામ કરે? પહેલા વાત તો છે ને કમ્યુનિકેશન. યુ શુડ બી વેરી ફ્લુઅન્ટ ઇન યોર કમ્યુનિકેશન because throughout your MBA journey you will be communicating in English only. Faculties help કરશે, એવું નથી કે હિન્દીમાં નહીં બોલે, પણ તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે કમ્યુનિકેશન ઓલામાં જ કરવાનું છે, ઇંગ્લિશમાં જ કરવું પડશે કંપનીઝમાં પણ. એટલે જેટલું તમે ફ્લુઅન્સી રાખશો, જેટલી સ્પીચ તમારી સારી હશે ને તો તમને તરત કંપનીઝ લઈ લેશે. મને મારા પીચ લીધે જ લીધી હતી કંપનીએ, ચારો એડ્યુકેશન. 44 જણા બેઠા હતા, એમાંથી એક હું છોકરો હતો અને એક છોકરી, બસ બે જ સિલેક્ટ થયા. વાવ, બે જ સિલેક્ટ થયા. બહુ સરસ. અને સર સપ્ટેમ્બરમાં એટલે સર મારું યર નહોતું પૈતું હજી હું આવ્યો 4th ટ્રાઇમેસ્ટરમાં. ત્યાં મારે હજી માણસો જેમ ધીમે ધીમે પ્લેસ થતા તમારે 4 મહિનાનો એક્સપિરિયન્સ થઈ ગયો. લે હવે હું 6 મહિનાની અંદર એક જોબ સ્વિચ કરી દેવાનો છે. સો નાઇસ, સો નાઇસ.
કારણ કેટલું કે સરસ કહેવાય. અને બેઝિકલી તો સ્કિલ્સમાં સર એક કમ્યુનિકેશનની બીજી છે ને કે તમારે બિઝનેસ એનાલિટિકલ સ્કિલ્સ પછી આવડવી જ જોઈએ. કમ્પ્યુટિંગ સ્કિલ્સ સરે જેમ કીધું કે MS સૂટ આવડવું જ જોઈએ, એના વગર કાંઈ નહીં થાય. પછી છે ડ્રાફ્ટિંગ, તમારે કઈ રીતે બધી વસ્તુ ડ્રાફ્ટ કરવાની, કઈ રીતે તમારે વસ્તુને એનાલાઇઝ કરો. જેટલું એનાલાઇઝ કરશો તમે એટલું તમને ઇઝીલી થઈ શકશે. ધેટ્સ ગ્રેટ. એટલે ટૂંકમાં ડેટા ઇન્ટરપ્રિટેશન ચેપ્ટર ભણ્યા એ ખૂબ કામ બહુ લાગે. બહુ કામ આવશે સર. અને આ લોકોને હજી નથી ખબર, જે અહીંયા ભણે જ ને એ MBA ની એન્ટ્રન્સ, જ્યારે કંપની એન્ટ્રન્સ આવશે ને આ જ ભણવાનું છે આ જ MBA MCA માં યાદ છે, મેથ્સ રીઝન ઇંગ્લિશ યાદ સર. દેવાના. આની ફેકલ્ટી છે અમારા સ્કિપ્સમાં. બોલો લ્યો. અને અમૃતસરમાં ભણ્યો ને એરકો રિવાઇઝ કર્યું હોય તો કોઈ જરૂર પડે કાંઈ કરવા? સર રિવાઇઝ જોયું નહોતું તોય 36 સેકન્ડ ની અંદર હું બોર્ડમાં જોઈને કહી દેતો આ આન્સર આવશે. એક કાર્તિકેય સર કરીને છે, ઈ કાન પકડી જતા હતા. આ સાલો કોણ આવ્યો છે? આ ભાવનગર નો હાવો છે, થુલિયા જેવો ગણતો તો મને કાર્તિકેય સર. ઈ હવે આખા ક્લાસ આમું સર ઈ ખીજાય બધાને, મને કાંઈ ન કે હું પેલી બેન્ચે બેઠતો. એને ખબર હોય કે આનો આન્સર પહેલા 5 માંથી આ પેલો આન્સર દેવા વાળો હશે. 36 સેકન્ડમાં આન્સર લાવવા વાળા અમૃતસરના સ્ટુડન્ટ. હા સર, ઈ 36 સેકન્ડ તો મગજમાં બેસી ગયા હતા કે આ આવું જ જોઈએ ને થવું જ જોઈએ, એના વગર કઈ છે જ નહીં રસ્તો. સો નાઇસ. બાકીના બધા છોકરાઓ શીખજો. જો આ 36 સેકન્ડમાં ભલે સિમેન્ટ ની તૈયારી કરતો હતો, પણ એને જે 36 સેકન્ડમાં લાવવાની ટેવ પાડી દીધી ને કોમ્પિટિટિવ ની જેમ, ઈ એને જો આગળ જતા આટલી બધી કામ લાગી. અને એટલે સર સ્પીડમાં ગણતા શીખો. યસ. અને બીજું સર એક તમે જે પ્રોફિટ એન્ડ લોસ, પછી હજી એક ડેટા ઇન્ટરપ્રિટેશન, ઈ બધું જેટલું ફાસ્ટ કેલ્ક્યુલેટ કરશો ને એટલું કંપનીઝમાં તમે ફાસ્ટર સિલેક્ટ થઈ જાઓ. ખાલી પેપર વાઇઝ નહીં, ઇન્ટરવ્યુમાં ઓલો તરત પૂછશે. મને એવી રીતે કેસ આપી દીધો હતો, પણ મને માર્કેટિંગ ટાઈપનો કેસ આપ્યો. અગર ફિનાન્સ કંપનીમાં ગયો હોત, NBFC માં, તરત કહી દે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહી દો. હવે 100 ના તમને ભાગ મને યાદ છે સર, 100 નો 7મો ભાગ 14 પોઈન્ટ થાય. કોઈ ઊંઘમાંથી પૂછે ને કે 9મો ભાગ 11.11 થઈ જ થવું જ જોઈએ. એ રીતે હજી સુધી યાદ છે એ કે હવે બધું બધા. માર્કેટમાં કામ લાગે ને. હા સર, બહુ. રિયલ લાઈફમાં આ બધું શીખેલું કામ લાગે. અને બહુ મસ્ત કરાવશે સર, માનજો બધા. જેન્યુઅનલી કહું છું કે એક કોઈ સર ની વાત મૂકતા નહીં. સર જે કે સાચું જ કહેતા હોય, કારણ કે સર પાસે 25 years નો એક્સપિરિયન્સ છે. મારી જેટલી ઉંમર નથી, સર પાસે એક્સપિરિયન્સ છે. સો નાઇસ, સો નાઇસ. થેન્ક યુ વેરી મચ. મને ખુશી બહુ છે. આઈ એમ સો Yes, પ્રાઉડ sir. એન્ડ ફીલિંગ સો હેપી યસ કે સર. આ લેવલે પહોંચી ગયા અને હજી આપણને એટલી રિસ્પેક્ટ આપે છે એઝ અ સ્ટુડન્ટ. સર તમારા લીધે જ થયું આ, બાકી પોસિબલ જ નહોતું. સો નાઇસ. બાકી એટલી બધી ગાઈડન્સ નહોતી, સ્કિપ્સ મને નહોતી ખબર. હું જ્યાં સુધી તમારા ઇન્સ્ટિટ્યૂટમાં નહોતો આવ્યો ત્યાં સુધી મારા મેપમાં સ્કિપ્સ નહોતી, સ્ક્રિપ્ટ લિસ્ટમાં જ નહોતી એમ. લિસ્ટમાં જ નહોતી. આ નારાયણ લોકોને શાંતિ ભાઈ બિઝનેસ ખબર ખબર છે હતી. ને, જો આ બધા છોકરાએ સાંભળ્યું તો એ લોકો એ દિશામાં વિચારતા થશે ને, એટલે આ 7 જાન્યુઆરીનો સેમિનાર કદાચ એમને ફળે. યસ સર, એ 100%. લોકો એ દિશામાં વિચારતા થાય ને આજથી કદાચ 2 વર્ષ પછી તમારી જેમ એ લોકો અહીંયા પ્લેસમેન્ટ લઈને ઇન્ટરવ્યુ દેવા આવશે. આવશે સર આમાંથી. સો નાઇસ, સેમ સીટ ઉપર જ બધા બેસશો. એવું પણ સર કહેશે કે એક જ રેસમાં બધા સેમ સીટ ઉપર બેઠા છો અને કોણ આગળ જશે એ યાદ. બધું સર A to Z વસ્તુ યાદ છે તમારી. મારા લેક્ચર સેશનમાં શું બોલતા. મારે વાર્તા મોટિવેશન ને સ્ટોરીઝ તને બધી બહુ યાદ રહી ગઈ છે. અરે હા સર, પછી એક કચરા પોતા હંજવારી વાસણ કરવું પડશે, ઈ તો સર તમારો એક ડાયલોગ. પછી ધૂળ જેવી છોકરીઓને હજી જિંદગી. કહું છું, અંજવારી પોતા વાસણ કપડા જ કરવાના છે. બેકાર જિંદગી જીવશો નહીં ભણ્યા. અરે સર, ગર્લ્સ ને પેકેજ આપે જેવું નથી સ્કિપ્સ વાળા. હજી એક મારી ફ્રેન્ડ છે, ભાવનગરની જ છે, અને એમ? એને મેરિટોમાં મળ્યું બહુ સારું પેકેજ છે. એમ? અરે વાહ. એવું નથી કે આપણને લાગે ભાવનગર ને કોઈ ગણતું હારતું ન હોય. ક્યાં આવ્યું ભાવનગર? અડધાને ખબર ન હોય કંપનીઝ લેવા જાવ. પછી જેમ જેમ આ લોકો ઇન્ટરવ્યુઝમાં નીકળે બધે ખબર પડશે તમને એક્ઝિસ્ટન્સ શું છે. વાહ ભાઈ વાહ, સો નાઇસ. એટલે આપણે ભાવનગરની એક ઓળખ ઊભી કરો છો તમે, એમ ને? હા સર, સ્કિપ્સમાં અમૃતસર બેચ ગયો ને તો 10-15 જણા મળી જ જાય. આ મનવીર મારી જ બેચ નો છે, સાથે મંદિર, ભણ્યા અમે. આજે હા, સો નાઇસ. ત્યાં આખો એક અમૃતસર કમ્યુનિટી છે, એમ ને? હા સર, બધા ઓળખે એ રીતે. હા અમૃતસર વાળા, અરે પતી ગયું, ચલો. સો નાઇસ. આપડી એટલી સારી છાપ છે, એમ ને? હા GD માં બોલશે, કારણ કે સર તમે GD ના વિડીયો આપ્યા હતા, તમને યાદ હોય તો હા, યુટ્યુબ માં લાસ્ટ આ લોકોને કહે ને જોઈ લે વિડીયો, મેં મૂક્યા છે યુટ્યુબ માં, જોતા નથી આ લોકો. અરે GD નું જોઈ લેજો, GD બેઝ ઉપર જ સિલેક્શન થાય કંપનીઝમાં. છોકરાઓ યાદ રાખીને નોટ બનાવો. એક આ વિડીયો લિંક્ડઇન નો, એક અમૃતસર ચેનલ માંથી ગ્રુપ ડિસ્કશન નો વિડીયો છે આપણો.
એક હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુ એનો વિડીયો છે. આ બધા અમૃતસરના વિડીયો જોઈ લેજો. લાઈવ બની જશે, ખૂબ કામ લાગશે આગળ જતા આ બધી સ્કિલ્સ. યસ સર, આ તો કામ આવશે જ તે. એટલે વાંચવાનું રાખજો, રીડિંગ Reading સ્કિલ habits નો તો મૂકતા. ઓવરઓલ આ બધું તો ડિસ્કશન થઈ ગયું છે. અને ફાઇનલ ટીપ યુ વુડ લાઈક ટુ ગિવ? ફાઇનલ ટીપમાં તો સર હું ઈ જ કહીશ કે બહુ પછી તમે છે ને સર, પર્સનલ ટીપ આપું છું, MBA એક સ્ટેપિંગ સ્ટોન જ છે. બને એટલું તમારી સ્કિલ્સ ડેવલપ કરજો. તમને MBA ઓપોર્ચ્યુનિટી આપશે. હવે મને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ, હવે હું અહીંથી કઈ રીતે ગ્રો કરીશ ઈ મેઇન છે સર. બરોબર. એક સ્ટેપિંગ સ્ટોન મળ્યું મને, સ્કિપ્સે સ્ટેપિંગ સ્ટોન આપ્યું, સ્કિપ્સે પહેલી જોબ આપી મને. અને ઇન્ટર્નશિપ પણ બહુ સારું થયું. મારી ઇન્ટર્નશિપ ઉડુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં હતી. મારે ટેગ ઉડુનો લાગ્યો. હા. અને પછી ઓલું પણ આપશે તમને, એક શોર્ટ 9 days ની એક આવે છે અમારે, જેમાં વિઝિટ્સ આવે બધી કંપનીઝમાં. જેનમાં આવે, જેટબ્લુમાં કર્યું મેં કામ, એટલે મારું CV બહુ સ્ટ્રોંગ થતું ગયું. હા, એટલે અલગ અલગ મેન તો CV. કોલેજ જ તે બધો એક્સપિરિયન્સ આપે, કોર્પોરેટ કંપનીઝ ને આ યસ બધાનો. યસ સર. હા, પેલા જેનથી ખરેખર બહુ સ્ટાર્ટ સારું થાય. કહેવાય બેટા. હું સારું લગાડવા નથી કહેતો, આટલું બધું કોઈ કોલેજ નથી કરતી, નથી આપતું સર. કોઈ ધ્યાન નથી આપતું. એ લોકો ખાલી ભણાવે ને પછી તમને છોડી દે, તમારા નસીબ. હા, ફેકલ્ટી પણ બહુ સારી છે, એટલે તમને આપશે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એટલે જે તમને ઇમ્પોર્ટન્ટ ભણાવવા વાળી હશે એ ભણાવી દેશે સ્ટાર્ટિંગમાં. શું નહીં, શું નહીં. મેજર 21 તો ઇન્ડક્શન સેશન હતા સર, 21 દિવસનું ઇન્ડક્શન રોજ. ઓહો, બહુ બહુ સારું કહેવાય. બધા વાઘ બકરીના CEO હતા, મેટકાર્ડના પણ હતા. પછી બહુ બધી સારી સારી કંપનીઝના જે સારી પોસ્ટ હોય, બધા આવે. ઈ લોકો જે ગાઈડન્સ આપે, ઈ લોકોની જર્ની જોવો તો તમને કાંઈક તો થઈ જ જશે કે હા ભાઈ કાંઈક કરવું છે. આમ નામ તો બેઠા ન રહેવાય. હા, કોન્ફિડન્સ આવી જાય. આ બધા કોન્ફિડન્સ આવે. જોઈએ, સાંભળીએ, એને આપણને સલાહ આપી, એની નોટ્સ બનાવીએ, એ હા બધું સર, ભેગું કરીને આપણે કંઈક તો કરી લઈએ. યસ. ને બાકી સર, તમારું જેટલું માની લીધું હોય ને, પાર પડી જ જાય. હું તો કહું, હું તો Thank હજી you. રિગ્રેટમાં હોઉં કે એક બે વસ્તુ કરી કેમ નહીં. કરી લીધી હોત તો આજે હજી સારું હોત. So એવું nice. થઈ જતું હોય કે હા, ભાઈ આ બાકી કાંઈ નથી. આઈ થિંક આમાંથી ખરેખર આ લોકો, હવે મારી વાત, હવે તો કે વરસ પતવા આવ્યું, પણ એટલીસ્ટ કંઈક હજી સલાહ હવે ટાઈમ છે મારી, સર, હું આ લોકો જ્યારે પાસે ગાઈડ છે. કરીશ ત્યારે માનશે મારી વાત. ના, ટાઈમ છે હજી. ખેંચી લ્યો, જેટલું થાય એટલું ભણી લ્યો, જોઈ લ્યો બધું. રેફરન્સ બુક્સ તમે જે બનાવી હશે સરે, નોટ્સ, એકવાર ગો થ્રુ કરી લ્યો સિમેન્ટ ને, એની બહાર જાય જ નહીં. વાહ ભાઈ, સો નાઇસ. થેન્ક યુ વેરી. સિમેન્ટનો સ્કોર શું હોય છે સ્કિપ્સમાં? સોરી, યસ પ્રતીક્ષા. સ્કિપમાં આમાં છે ને સેમિસ્ટર 1 ની સેમિસ્ટર સેકન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ થી જ તમને સ્ટાર્ટ કરાવી દેશે. એમાં છે ને પહેલા જ તે જો ગોટ એન્ડ સ્પીડ નું ભણ્યા અમે, રીઝનિંગ હશે, પછી ઇંગ્લિશ જ હશે. એક ફેકલ્ટી ઇંગ્લિશ ને રીઝનિંગ કરાવશે, એક ફેકલ્ટી તમને કરાવશે ક્વોન્ટ. ક્વોન્ટમાં આવશે પ્રોફિટ એન્ડ લોસ, પછી આવશે સ્પીડ, બોટ, ડિસ્ટન્સ, એ બધાના કેલ્ક્યુલેશન્સ આવશે. જે સરના જે 21 હશે ને, 11 ને 11 સરે તમને બહુ સ્ટાર્ટિંગમાં કીધા હશે કે પેલા 16 કરી લ્યો, એમાંથી જ પૂછાશે પેપર. એ બધા 16 કરી લેજો, એમાંથી જશે ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ. એટલે જે રિટર્ન પૂછે, એક્ઝામ એપ્ટિટ્યુડમાં. હા, એપ્ટિટ્યુડમાં ઈ જ પૂછશે. પ્રતીક્ષા, આમાં છે ને એ લોકો સિમેન્ટ ની અંદર નિયર અબાઉટ 160 પ્લસ હો ને તમે, તો યુ આર સેફ. 160, 180, 200 હોય, જેમ તમારે સિમેન્ટમાં વધારે માર્ક હોય ને, એટલું તમારે GDPI માં પ્રેશર ઓછું થાય. કારણ કે આ કોલેજ છે ને ખાલી સિમેન્ટના બેઝ ઉપર એડમિશન નથી આપતી. ઇન્ટરવ્યુ લેશે. મારું લીધું Interview હતું, લે. ઇન્ટરવ્યુ લીધું હતું, એપ્ટિટ્યુડે લીધી હતી. એટલે આ કોલેજમાં તમારે સિમેન્ટ ક્વોલિફાય કરવાની, એની પોતાની એક્ઝામ દેવાની અને ઇન્ટરવ્યુ દેવાનું. યસ, પણ એ ત્રણેય બધું કરવું. મેં કીધું એ મારો વિડીયો જોઈ લે, એપ્ટિટ્યુડ ની તૈયારી મેં કરાવી દીધી. એડમિશન મળવું મુશ્કેલ નથી, પણ ત્યાં જઈને ટકવું મુશ્કેલ છે. પેલા સ્ટાર્ટિંગમાં તમને સાચું કહું તો વર્ક પ્રેશર તો આપશે, પણ એ કાંઈ નો કહેવાય, નેગ્લિજિબલ. જે અત્યારે અમને ઓફિસમાં વર્ક પ્રેશર આવે છે, પછી કોલેજ સારી લાગવા લાગે કે કરવું તો પડશે, ઓપ્શન નથી. 5 વર્ષ લખાયેલું છે, કરવું જ પડશે. એમાં કાંઈ કોઈ ચેન્જીસ નહીં આવે. પણ હા, સેટલ લાઈફ મળશે. તમે 4, 5, 7 વર્ષ કરી લ્યો મહેનત, પછી તમને એટલીસ્ટ કે સર જે કહે છે કે ભાઈ 3-4 લાખથી નીચે નહીં આવો, એ વાત સાચી છે. કઈ આમ નામ નથી કહેતા, કે છે અમારા જ સિનિયર્સ કમાય છે એટલું. So nice, so nice. ચલો, થેન્ક યુ અભિષેક. I Yes. will have to give chance to Dhruv Gajjar યસ, also. શ્યોર
Sure, Thank you sir. very Sure. much and wish you best of luck for a bright future ahead. God bless Thank you, sir. Thank you. ભાવનગર આવતા ત્યારે ચોક્કસ મળજે. Sure, sir. Sure, મળશું. Yeah. Bye. Good night. Good night. ધ્રુવ ગજર. સોરી હા ભાઈ તને બહુ રાહ જોડાવી. હા, ધ્રુવ માટે પણ એક મારે એક વાત કહેવામાં રહેશે. આ છોકરો મારા યુટ્યુબ ના વિડીયો થી મારા ક્લાસમાં આવેલો. આ સુધી મને મળ્યો નથી. અને આઈ થિંક ઈ મોરબીનો છે. યસ સર, આઈ એમ ફ્રોમ મોરબી. મોરબી. આ માણસ ઓનલાઈન ભણ્યો, મોરબી થી મારો લાભ લીધો એને. જો મોરબી ભણીને એને અહીંયા ક્લાસ નું પગથિયું ચડ્યા વગર જિંદગી બનાવી લીધી. સો પ્રાઉડ ઓફ યુ ધ્રુવ. સર મારું પણ સેમ એ જ રીતની સ્ટોરી છે કે મારે MBA નો પ્લાન પણ નહોતો. હું પહેલા MCA કરવાનો હતો. And then I switched to MBA. Then I found out about your classes. મેં MSU માં ક્યાંકથી ઇન્ફોર્મેશન મેળવી હતી કે ભાઈ કોઈનું અહીંયા સિનિયર હોય તો કયો કે તમે CMAT ના કે NET ના ક્લાસ ક્યાંથી કર્યા છે. તો વન ઓફ ધ સ્ટુડન્ટ ઓફ MSU he said that કે ભાવનગરના અમરીશ સર છે એ CMAT ના ક્લાસ કરાવે છે. મને ત્યાંથી કોન્ટેક્ટ મળ્યો પછી હું તમારામાં જોઈન થયો સર. સો નાઇસ. એટલે બરોડા થી મારો રેફરન્સ મળ્યો. હા સર, અને હું આઈ થિંક સો હું 2 મહિના લેટ, 2 થી 3 મહિના લેટ જોઈન પણ હતો. ઓનલાઈન ક્લાસીસ હતા, 2 થી 3 મહિના લેટ જોઈન હતો. અને because of you sir, it's all because of you that I scored 92.75% in maths sir. So it's વાહ ભાઈ વાહ. 92 percentile in CMAT એમ? yes sir, not in Wow. CMAT, in the maths sir. અને પછી મેથ્સ માં ક્લિયર કર્યું પછી તમે મને કીધું હતું કે you should go for the skips and I am also I have placed also sir in principals UK based firm છે sir. એમાં હું પ્લેસ પણ થઈ ગયો હતો સર. યુકે ની કંપનીમાં જોબ પણ મળી ગઈ. અરે વાહ. કેટલો પેકેજ છે બેટા તારો? Sir, it's 4.75 right now. અત્યારે તો સર હા. અને તો ઓલરેડી અમદાવાદ શિફ્ટ થઈ ગયો ને? હું સર અત્યારે હા હું સ્કિપ્સ તો માટે અમદાવાદ હતો. હવે જોબ પણ અમદાવાદમાં જ છે તો અત્યારે અમદાવાદમાં જ છું સર. વાહ ભાઈ વાહ. મમ્મી પપ્પા ખુશ? સર ઓનેસ્ટલી સર હું ખોટું નહીં કહું. અમારા ઘરમાંથી આઈ એમ ધ ફર્સ્ટ વન હુ હેવ ડન ધીસ સો મચ એન્ડ મારી કંપની જોઈને પણ મારા ઘરે એમ લાગે કે વાહ આટલી મોટી કંપનીમાં જોઈન થયો અને બધી રીતે સર બીકોઝ અમદાવાદમાં આવડી મોટી જોબ મળીને બધી રીતે સર. વાહ ભાઈ વાહ. સર થેન્ક યુ વેરી મચ બેટા ફોર યોર એપ્રિશિએશન એન્ડ રિસ્પેક્ટ. યસ સર. પણ જો એક માણસો બાકીના છોકરાઓ ધ્યાનથી સાંભળો. આ છોકરો વિચારો આપણા ક્લાસ ભાવનગર એને નથી જોયું, ક્લાસ પણ નથી આવ્યો, મને રૂબરૂ નથી મળ્યો, પણ મેં જેટલું કીધું એ કેટલું માયનું હશે એને. ઓનલાઈન માં ન્યા બેસી નહીં તે એને જો કેટલી સરસ તૈયારી કરી, આટલા પર્સન્ટાઇલ લાવ્યો અને લાઈવ બનાવીને આગળ નીકળી ગયો. એના કુટુંબમાં કોઈ ના કરી શક્યું એટલું સરસ એને પરફોર્મન્સ કરીને દેખાડ્યું. પ્રાઉડ ઓફ યુ ધ્રુવ. રિયલી હેટ્સ ઓફ. થેન્ક યુ સો મચ. મજા આવે આવા છોકરાઓને જોઈએ ને. અહીંયા ઓફલાઈન આવે છે ને રાડું નાખીને 100 વાર તો ઈ નથી ભણતા. ઓલો ઓનલાઈન વાળો ત્યાં બેસીને આટલો લાભ લે છે. બહુ મને ખુશી થઈ. સર એક ધગસ તો હોવી જોઈએ સર અંદરથી. આપની એક ઈચ્છા હોવી જોઈએ ભણવાની કે મારે કંઈક કરી બતાવવું છે, આગળ કરવું છે તો જ થઈ શકે ઓબ્વિયસલી. અને તમારા ઓનેસ્ટલી સર તમારા જે મોટિવેશન હોય એ સાંભળીએ પછી આમ અંદરથી ઉત્સાહ આવી જાય કે ના ભાઈ આજે હું અગર રાતના 2-3 વાગ્યા સુધી જાગીશ તો હું આજે 4 વાગ્યા સુધી જાગીને વાંચીશ રાતે. I used to do that. ક્લાસ મોટિવેશન લેક્ચર Yes, બહુ sir. કામ લાગ્યા. Yes, sir. ભણતો થઈ ગયો ને ટૂંકમાં તું? Sorry, sir. ભણતો થઈ ગયો કે નહીં? લેક્ચર Yes, આપણા sir. ક્લાસ જોઈન કર્યા પછી મહેનત કરતો થઈ ગયો કે નહીં? સર મેં જેટલી 10મા 12માં કદાચ મહેનત નહીં કરી એટલી CMAT મેથમાં મહેનત કરી ને એટલી મેં અત્યારે PGDM માં મહેનત કરીને સર મેં જોબ લીધી છે. વાહ ભાઈ વાહ. યસ સર. ખૂબ સરસ ખૂબ સરસ. તો આ નાના ભાઈ બહેનો ને તું આ બધું તો ઓલરેડી ડિસ્કસ થઈ ગયું. યસ તારું સર. સ્પેશિયલાઇઝેશન કયું હતું? સર મારું છે ફાઇનાન્સ અને BA છે સર. ફાઇનાન્સ અને બિઝનેસ એનાલિટિક્સ. યસ સર. વાહ ભાઈ વાહ. અને કોલેજ થી ખુશ છો ભાઈ? સ્કીપ સારું કરાવે છે? સર આઈ એમ સો હેપી ફ્રોમ ધ કોલેજ બીકોઝ તમારું રેફરન્સ થી આવ્યો તો મેં કોઈ દિવસ સ્કીપનું નામ પણ નહોતું સાંભળ્યું. જ્યારે તમારો આ જ રીતે કોઈ એક ગાઈડન્સ નો લેક્ચર હતો ને એમાં સ્કીપનું નામ આવ્યું હતું તમે રેફર કર્યું હતું. ધેન પછી મેં એના ઉપર રિસર્ચ કર્યું ને મને કોલેજ સારી લાગી. હા મારા માટે પહેલા થોડુંક મુશ્કેલ હતું કે મને વિચાર આવ્યો હતો કે મારે ફીસ દેવી કે નહીં. પછી તમે મને મોટિવેટ કર્યો હતો કે તું એક વખત જા તને ફળશે. એન્ડ નાઉ આઈ એમ નોટ રિગ્રેટિંગ ઓર આઈ એમ વેરી હેપી ધેટ આઈ ગોટ આ ધ લોકોને જોબ. કહેજે કે સર કે નહીં માનજો. સર કે ને આ કોલેજ કે આ સ્ટ્રીમ કે આ સ્પેશિયલાઇઝેશન આ Yes, sir. સિટી જે કઈ સર સલાહ આપતા હોય ને એ બહુ અનુભવથી આપતા હોય.
ખાલી સરની વાત માને ને તોય જિંદગી બની જાય. That's the main thing that you have to come out of your city and come out of your comfort zone, because જ્યાં સુધી તમે તમારા કમ્ફર્ટ ઝોન માંથી બહાર નહીં આવો, તમારા ઘરમાંથી તમે બહાર નહીં આવો એમ કહેવાય, ત્યાં સુધી તમે કઈ નહીં કરી શકો. That is the main thing, sir. 100%. આ લોકોને એ જ કહું છું કે તમે ઘર છોડો, બહાર જાઓ, એક્સપ્લોર કરો દુનિયા, તો તમને ખબર પડે કે એક્ઝેક્ટલી દુનિયા ક્યાં છે ને હું ક્યાં છું. Yes, sir. That's right. યા એનીબડી, એક મિનિટ તું, બીજા કોઈ એમાં પેન્ડિંગ છે ભાઈ? અમી, એનીબડી એલ્સ, કોઈ ઇન્વાઇટેડ સ્કીપ્સ ના કે? જી સર. પિયુષ તું વચ્ચે વયો ગયો તો એટલે મેં વચ્ચે નામ લીધું હતું. એ હા ધ્રુવ, સર, એક કામ કરો, કોલ આવતા હતા. પિયુષ નો નામ પહેલા લઈ લઉં. Sure, sure, sir. Sure, sir. હા, પિયુષ વાધવાણી. હા સર, કેમ How છો? are you? How are you? Fine. ફાઇન ફાઇન સર. હમણાં કેમ તારો હાલે સર? મોબાઈલ, તારો નંબર મેં સેવ કરેલો છે હા એઝ અ સર. ફ્રેન્ડ માં. તો મેં સ્ટેટસમાં જોયું, હું સ્વિમિંગ પુલ વાળી હોટેલમાં આટા મારતો હતો ક્યાંક તો. હા સર, એ કંપની માંથી હોય ને બધું. ના હવે સર બધાનું કેટલું ધ્યાન રાખે છે, જોયું? મને હા, આમ સર. થયું કે આ પિયુષ વાધવાણી હાવ શાંત માણસ, પ્રકૃતિ પ્રેમી, અને આ જલસા વાળી હોટેલોમાં ફરવા નીકળી ગયો છે. હા સર, એ કંપનીમાં જઈને શાંત નો હાલે ને, કોલેજમાં જઈને કંપનીમાં જઈને શાંત માણા નો હાલે ને. સો નાઇસ. કંપનીએ મોકલો હતો તને? હા સર, કચ્છ ગયા હતા અમે ટ્રીપમાં કંપનીમાંથી. કંપનીમાંથી કચ્છ લઈ ગયા હતા? હા, ક્વાર્ટર એન્ડ પત્યું હતું એટલે પછી ટ્રીપમાં ગયા હતા. ટ્રીપમાં લઈ ગયા. આ લોકોને હા. કહે ને કે એકવાર હારી નોકરી મળી જાય, હારી કંપની મળે, પછી જલસા જલસા જ છે, એવું સમજાવ ને. હા સર. હા સર, જલસા જ છે પછી તો. સર ઈ તો ઠીક. હવે અમે રાજકોટ મારે જવાનું હોય છે. હું પેલા હતો કચ્છમાં, મારી જોઈનિંગ થયું ત્યારે મેં 7 મહિના કચ્છમાં કાઢ્યા. હવે ત્યાં ગ્રોથ ઉપર કંપની ગ્રોથમાં લઈ જઈને કંપનીએ મને ભાવનગર આપ્યું છેલ્લા 2 મહિનાથી. હવે હું ભાવનગરમાં છું. વાહ ભાઈ વાહ. કેટલું પેકેજ છે બેટા તારું? ઘર આપી દીધું 6.25. 6 લાખ મહિને, 50,000 ભાવનગર. હા, ભાવનગરમાં. વાહ ભાઈ વાહ. આ લોકોને કહે જોય ને કે હા ભાવનગરમાં મહિને 50,000 કમાઈ શકાય. જો એકવાર તમે હું કોઈ માનો, સર કે ઈ માનો ને તો. હા સર. હા સર, ઈ જ છે ને. એટીએન ઈ જ છે ને, પીજીડી. હા સર. શું બેટા સલાહ આપવા માંગી છે આ બધાને તું? તમે જે કીધું એ બધા માને, એનાથી જે સ્કિલ ડેવલપ કરવાની હોય, મેઇન તો સર લર્નિંગ ઉપર ફોકસ કરવું પડશે. કારણ કે અત્યારે તમે જે કંઈ પણ કહો છો એ બધાને એમ લાગતું હશે કે સર એમ તો ફોકટ કે છે, ફાલતુ કે છે, પણ એ જે કોલેજમાં જઈને એની કરતા સર એકચ્યુઅલ લાઈફમાં જોબ કરવા જઈએ ત્યારે જે કંઈ પણ અનુભવ થાય ત્યારે યાદ આવે કે આવું સારું શીખી લીધું હોત તો એક સમયે કામ આવવાથી. રિયલ વર્લ્ડમાં જઈને બધું થાય ત્યારે બધી ખબર પડે. અમૃતસર યાદ આવે ને? હા, એમ કે અમૃતસર યાદ આવે ને? એ બધું મેન તો સર કોન્ફિડન્સ લેવલ ઉપર જે વાત કરવાની છે, કોન્ફિડન્સ આવો એવો છે. હું કચ્છમાં સર પ્રોજેક્ટ સેલ્સમાં હતો ગવર્મેન્ટમાં. હવે ગવર્મેન્ટમાં તો સર મિલિટરી જોડે, એરફોર્સમાં એ બધા જોડે ત્યાં આપણું વાત કરવાની જે સ્કિલ હોય ઈ અને ગ્રુમિંગ, એ લોકો ગ્રુમિંગ થી જજ કરે આપણને કે આ માણસ એશિયન પેન્ટમાંથી આવેલો છે તો કઈ રીતે આવેલું, ગ્રુમિંગ સરસ છે, બોલવાની રીત, એ બધું. એટલે મારે એ લોકો જોડે મીટિંગો થતી એટલે ઘણું બધું મળ્યું. વાહ ભાઈ વાહ. અને વોટ ઇઝ ધ રોલ ઓફ સ્કિપ્સ માં ફળ્યું ભાઈ? ઇઝ ઇટ વર્ક? પ્રોજેક્ટ સેલ્સ ઓફિસર. હેલો. હેલો. સંત કબીર માં ભણવાની મજા આવી ભાઈ તને? હા સર, બહુ મજા આવી. હજી દિવસો યાદ આવે છે સર. હજી સંત કબીર માં યાદ આવે છે, તમારે ત્યાં ભણવાના દિવસો યાદ આવે છે. આવતો રહેજે, હવે તો ભાવનગર છો, એની ટાઈમ તો રૂબરૂ મળવા આવતો રહેજે. હેલો. હા સર, થોડો ટ્રાવેલિંગ કરું છું એટલે. કઈ વાંધો નહીં બેટા, કોઈ વાંધો નહીં. હા. બેસ્ટ ઓફ લક ફોર હા. એક વખત પાછા આપણે ફરી મળશે. હા હા સર, હું રૂબરૂ મળવા આવીશ. હું હવે તો ભાવનગરમાં જ છું. ચોક્કસ ચોક્કસ. Okay, ગોડ sir. બ્લેસ. હા, હા. નેક્સ્ટ વીક Okay, sir. Thank you. નેક્સ્ટ હા. વીકમાં ચોક્કસ આવજો. હા. Okay, Dhruv, you can continue. Now, Dhruv, I am about to end the lecture. The Yes, sir. final conclusion speech by તું શું કહેવા માંગીશ આ juniors ને? સર કન્ક્લુઝનમાં એ કહેવા માંગુ છું, એક વસ્તુ ખાલી સ્કિપ્સની બધા લોકો કહેવાનું ભૂલી ગયા કે આમાં એક વસ્તુ કરાવે છે, ન્યૂઝપેપર એનાલિસિસ કરાવે છે. જો તમે ન્યૂઝપેપર એનાલિસિસ Yes. એવું કરાવે? કેટલું હા, કરાવે sir. કોલેજ વાળા? આ બધું આ કરાવે, આ કરાવે, આ કરાવે, ભણાવે, Yes, sir. સર્ટિફિકેશન કરાવે, લિંક્ડઇન કરાવે,
બહુ મહેનત કરે છે આરી કોલેજ. એટલે બધા લોકોને ખાલી એટલું કહેવા માંગુ છું કે અત્યારે કદાચ ન્યૂઝપેપર બહુ જ બોરિંગ લાગતું હશે ને એવું લાગતું હશે કે અંકલ લોકો વાંચે, બટ ના, બહુ જ જરૂરી છે દુનિયાની ખબર રાખવી. તો બધા લોકો રીડ કરવાનું ચાલુ કરી દીધું ન્યૂઝપેપર. ઇટ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને થાય તો ઇંગ્લિશમાં જ વાંચજો ન્યૂઝપેપર, બીકોઝ ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ નેસેસરી થિંગ ઇન ધીસ વર્લ્ડ રાઇટ નાઉ. ભલે કદાચ તમને અત્યારે નહીં સમજાય, કદાચ તમને એમ લાગે કે ના ઇંગ્લિશ જરૂરી નથી, બટ ઇંગ્લિશ બહુ જરૂરી થઈ ગયું છે હવે, એટલા માટે. આ વસ્તુ ધ્રુવ એ લોકોને બોલ, આ વર્ષમાં મેં અત્યારે બેચમાં હોય એ લોકો ખાલી કયો જોઈએ કોઈ પ્લીઝ કે આ વર્ષમાં મેં ઇંગ્લિશ સ્કિલ ડેવલપ કરજો. પહેલી સ્કિલમાં ઇંગ્લિશ લખતો, થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ ને AI ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવું જોઈએ એવી સલાહ છોકરા આમાંથી કોક કહો તો કેટલી વાર આપી હશે અંદાજે? 5 વાર, 10 વાર, 20 વાર? કેટલી વાર મેં આ સલાહ આપી તમને? યા દીપ્તિ? ઓલમોસ્ટ એવરી લેક્ચર. એવરી લેક્ચર હું તમને ગાઈડ કરું દીપ્તિ કે બેટા ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરજો. વિધાઉટ ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ યુ વિલ નોટ સર્વાઈવ ઇન ધીસ માર્કેટ. કેટલી બધી વાર હું તમને કહેતો હતો કે ચેટ જીપીટી માંથી બોલતા શીખો, ચેટ જીપીટી ની હારે વાતો કરો ઇંગ્લિશમાં, ચેટ જીપીટી યાર સિવાય યુટ્યુબ માંથી ફ્રી વિડીયોઝ જુઓ. છોકરાઓ અંગ્રેજી શીખી જાજો. વિધાઉટ ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ યુ વિલ નોટ સર્વાઈવ ઇન ધી કોર્પોરેટ વર્લ્ડ. You will not go beyond certain limits. You will not find growth in life. So for a better growth or to get a higher exposure, language is must. અંગ્રેજી ખૂબ શીખજો. આ ધ્રુવની ટીપ યાદ રાખજો. એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ, સર અત્યારે AI નો જમાનો થઈ ગયો છે, તો AI ની સ્કિલ તો હોવી જ જોઈએ. AI અને ટેકનિકલ સ્કિલ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીકોઝ અત્યારે કોઈ પણ જોબ એવી નહીં હોય જ્યાં તમને કાગળિયા ઉપર લખાવશે કે તમને પેપર વર્ક કરાવશે. ઇટ ઇઝ ઓલ અબાઉટ કોમ્પ્યુટર્સ એન્ડ PC. હવે બધી જગ્યાએ AI નું થઈ ગયું છે, તો એ એક સ્કિલ પણ હોવી જોઈએ. ઇટ્સ અ નેસેસિટી સર. AI ની સ્કિલ્સ ડેવલપ કરવાની. વેરી ગુડ. આ લોકોને બધું કીધેલું જ, પણ હવે જોઈએ ક્યારે જાગે છે. ઠોકર ખાઈ નહીં ને છોકરા. મેં એકચ્યુઅલી હું આ લેક્ચર રાખવાનું કારણ જ આ લોકો જીવનની ઠોકરો ખાઈને શીખે, એના કરતા કદાચ સિનિયર ને સાંભળે તો વગર ઠોકર ખાય એટલી ઓછી મહેનતે ઇઝીલી શીખે. અને ઇંગ્લિશ શીખવું એટલું અઘરું નથી. હું પોતે મારી સ્કૂલિંગ ગુજરાતી મીડિયમ પાસ આઉટ. આઈ એમ બીકોમ ગુજરાતી મીડિયમ પાસ આઉટ. મેં કોઈ દિવસ કાઠિયાવાડી સિવાય બીજી એક લેંગ્વેજ હું બોલ્યો નહોતો મારી લાઈફમાં. આફ્ટર જોઈનિંગ ટુ અમૃતસર ક્લાસ, અમૃતસરના ગ્રામરના લેક્ચર્સ અને એવરીથિંગ બધું અટેન્ડ કર્યું, ને બીકોઝ ઓફ ધેટ એનાથી એટલું ઇમ્પ્રુવ થયું મારું. ન્યૂઝપેપર રીડિંગ, એ બધી વસ્તુથી એટલું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થઈ ગયું. ઇટ્સ નોટ અ બિગ થિંગ ટુ લર્ન ઇંગ્લિશ. બસ ખાલી પ્રેક્ટિસ કરો, આવડી જશે. સો નાઇસ, સો નાઇસ. થેન્ક યુ વેરી મચ. સો હવે કોઈ બાકી છે ભાઈ? એની ઓફ ધ ઇન્વાઇટીઝ કોઈ પણ મારા વિદ્યાર્થી ગેસ્ટ તરીકે મેં બોલાવ્યા હોય અને બાકી હોય એવું કોઈ નહીં ને? મહિમા, તું આ બધા સિનિયર ના કોન્ટેક્ટમાં રહેજે હો. કંઈ પણ કામ અટકે તો યુ કેન કોલ મી એની ટાઈમ. હા, યસ સર. બહુ બધી ગુજરાતની કંપનીમાં બહુ બધા લોકો આપણને ઓળખે છે. આ તો આટલા સેમ્પલ મારી પાસે ભણીને, આ લોકો તો તમે સાઈડ ભણ્યા, અમૃતસર પાસે ભણીને 3500 MBA થયા છે. એટલું મોટું એલ્યુમિનાય ગ્રુપ હશે મારું. તમારું નેટવર્કિંગ મતલબ જોરદાર જ છે. તો સો યુ કેન ટેક બેનિફિટ એની ટાઈમ. અને ફાઇનલી હું આ સ્પીચ કન્ક્લુડ કરું એ પહેલા આ બધા પોઈન્ટ્સ, આ તમે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ફોર ફ્યુચર રેફરન્સ. સર્ટિફિકેશન. હા બેટા. ન્યૂઝપેપરની જે વાત કરી ને, એટલે એમાં મતલબ હું કહેવા માંગીશ કે ન્યૂઝપેપર જો કોઈને રીડ કરવું હોય, મતલબ ઇંગ્લિશ માટે તે અને નોલેજ ગેઇન કરવા માટે તો સ્કિપ્સ વાળા છે ને ઇકોનોમિક ટાઈમ્સ ઉપર મેઇન ફોકસ કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને એ બધું નહીં, ઇકોનોમિક ટાઈમ્સ વાંચવાનું. હા, જો બધા લોકો નોટ કરો. હા, એની ઇકોનોમિક ટાઈમ્સ કાં તો બંધાવવાનું હાર્ડ કોપી, કાં તો સોફ્ટ કોપી એપમાંથી. ઇંગ્લિશ છાપું વાંચવાની ટેવ પાડો. આ બહુ સુવર્ણ સલાહ ભાઈ બેને આપી આપણને. બધા લોકો ઇકોનોમિક ટાઈમ્સ વાંચવાની ટેવ પાડજો. એનાથી એ બહુ ફાયદો થશે. લેંગ્વેજ સુધરશે, દુનિયામાં શું થાય એ ખબર પડે. ને આપણે સબ્જેક્ટમાં કરંટ અફેર્સ છે. તો સર્ટિફિકેશન કોર્સિસ ગોતજો ગૂગલમાં, સર્ટિફિકેશન કરજો. 4-5 એક્સ્ટ્રા કોર્સિસ, લિંક્ડઇન પ્રોફાઇલનો વિડીયો જોજો, જીડીનો વિડીયો જોજો. બધાએ સલાહ આપી મેં લખી છે. પ્લસ આ કોલેજનું તો એ લોકોએ બહુ જ સરસ કીધું. ઇટ્સ એન અ ગુડ સબ્જેક્ટ અને હારા સ્પેશિયલાઇઝેશન છે. ઇન્ટરનેશનલ બિઝનેસ, બિઝનેસ એનાલિટિક્સ. સો ઓવરઓલ આ બધાનો રિવ્યુ ઉપરથી કહી શકાય ઇટ ઇઝ વર્થ જોઈનિંગ ધી કોલેજ.
અને એની ફી સ્ટ્રક્ચર નિયર અબાઉટ 7 lakhs જેવું છે ને મહિમા? હા સર, અત્યારે 6.25 હતું અમારે આ યરમાં મેં લીધું ને એડમિશન, એટલે શાયદ નેક્સ્ટ યર થોડું વધી જશે. 6.25 એટલે નિયર અબાઉટ 6.5 લાખની આસપાસ ગણતરી હા કરવા. હા હા બસ. પણ એમાં આટલા ખર્ચી નહીં, જિંદગી બની જાય. જેટલા લોકો હતા એ બધા 6.5 લાખ એક વર્ષમાં કાઢી લેશે. જો હા પૈસા બરાબર. ઇન્વેસ્ટ ડબલ તો એક વર્ષમાં નીકળી જાય. હા ટૂંકમાં એટલે રિસ્ક એકવાર લેવાય, ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું જ છે. હા રિસ્ક લેવાય ખરી. હા. ચાલો, અને ફાઇનલી હું ક્લોઝિંગ આપું એ પહેલા તમારામાંથી કોઈને કઈ કહેવું છે ભાઈ? સ્ટુડન્ટ્સ, ફાઇનલ ક્લોઝિંગ. હાઉ વોઝ ધ લેક્ચર? ડીડ ઇટ બેનિફિટ ઓર નોટ? ફાયદો થયો? કોઈ કી હાઇલાઇટ્સ? નો વન. ઓકે, નો વરીઝ. યા દીપ્તિ, what would you like to conclude? સર લેક્ચરમાં બહુ મજા આવી, ઘણું બધું જાણવાનું મળ્યું. બાકી આમ ઘરે બેઠા તો કઈ ખબર ના પડે એમ, બટ આમ બધાનું આપણા સિનિયર્સનું સાંભળ્યું, જોયું કે શું શું કહે છે, જે ટિપ્સ આપી આપણે ખાલી એકવાર ફોલો કરીએ તો બધું થઈ જાય. અને લેક્ચરમાં તો બહુ મજા આવી, આમ વર્થ ઇટ હતું આજનો લેક્ચર. થેન્ક યુ બેટા. યા કેનિલ? સર આ લેક્ચર નો તો બેનિફિટ થયો જ તે, જે કન્ફ્યુઝન હતું, જે બધું જે કોલેજ કઈ લેવી જોઈએ એની બધામાં બેનિફિટ થયો છે. અને મારા માઇન્ડમાં એક સવાલ હતો જે સર જે સ્કિપ્સ યુનિવર્સિટી વાળા છે ને એની માટે, કે મેં ફોન કર્યો હતો ને જ્યારે સ્કિપ્સ યુનિવર્સિટી વાળાને, તો એને એમ કીધું કે 2 કેમ્પસ છે અમારા, કઈક નવું ને જૂનું. તો એમાંથી 2 જગ્યાએ સેમ જ હોય છે કે અલગ અલગ હોય છે એમ? એકચ્યુઅલી કોલેજ એ પોતે યુનિવર્સિટી બની ગઈ, એટલે અત્યારે જે એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ છે ને એમાં જગ્યા ઘટે છે, એટલે એ લોકોએ હવે નવી જગ્યા લીધી છે. ખાલી કેમ્પસ ચેન્જ, જગ્યા એડ્રેસ ચેન્જ થાય છે. એકચ્યુઅલી પેલા સિટીની અંદર હતું, હવે સિટીની બહાર મોટી યુનિવર્સિટી કેમ હોય આપણે જ્ઞાન મંજરીની જેમ, એ લોકોએ આખું નવું કેમ્પસ ઊભું કરે, એટલે કોલેબોરેટિવ બધા ત્યાં ભણી શકે. બાકી એનો ઈ જ છે, આ લોકો કે ઈ જ છે, એટલે પાર્ટ 1 પાર્ટ 2 એવું નથી. એટલે સર અત્યારે છે ને જેને પીજીડીએમ કરવું હશે ને એને સિટી વાળું જે બિલ્ડિંગ છે ને હા, એમાં છે. જેને પીજીડીએમ સિવાયનું કોઈ પણ બીજા બધા કોર્સ છે, બીબીએ, એમએસસીઆઈટી, બીએસસીઆઈટી, કાંઈ પણ, ઈ બધા પેલું યુનિવર્સિટી છે ને જે ભાડજ હા, સાઈડ છે, મે બી ત્યાં છે. સમજાઈ ગયું કેનિલ? પ્રોબ્લેમ સોલ્વ? હા હા સર. બાકી તું કઈ પણ મને મળી લેજે ને પર્સનલી. હા હા, થેન્ક યુ સર. ઓકે ઓકે, ચલો, થેન્ક્સ ફોર ધ ફીડબેક. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હોપફુલી this lecture must have benefited, and if I get opportunity in future also I will arrange such lectures for students motivation. Okay, thank you and God bless you all. There's a bright future ahead. અને આમાં મેં જેટલું લખ્યું એ લાઈફમાં એપ્લાય કરજો. અને બધાએ કીધું કે બધા એક વસ્તુ કીધી, ખબર પડી? સર કે માનજો. તો આ એક ધ્યાન રાખજો, અમરીશ સરની વાત માનજો. આ સાથે I end the session.